ઓકે પલ્યાણજી, મંત્ર બોલાવજો. અમે બી ફોલો કરીશું. નમો વિતરાગાય. Amibin is muted. हाँ, હા जय सच्चिदानंद। नमो वितरागाय. नमो वीतरागाय। नमो वरिहंताणम. नमो अरिहंताणम। नमो सिद्धाणम. नमो सिद्धाणम। नमो आयरियाणम. नमो आयरियाणम। नमो वज्रयाणम. नमो वज्रायाणम। नमो लोये सौव साहुणम. नमो लोये सव साहुणम। ऐसो पंचनमुक्तारो. ऐसो पंच नमुक्कारो। सौव पावपनासनो. सव पावपणासनो। मंगलाणंच सव्वेसेन. मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम. परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय. ओम नमः शिवाय। जय सच्चिदानंद. जय सच्चिदानंद। હા અમીબેન, ચાલ. પ્રશ્ન પૂછો. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી। ગઈકાલે છે ને આડાઈ ઉપર વાંચતી હતી, તો મને આની ઉપર થોડું સત્સંગ કરજો મારા માટે, કે હવે આપણે દાદા કે હવે મહાત્માઓ માટે કશું જોવાનું ના રહ્યું, ખાલી પ્રકૃતિમાં આડાઈ કેટલી છે એનો જ નિકાલ કરો. તો થોડું સમજ આપજો ને આ દાદા વાણી પર વાંચશું આપણે। हाँ પેજ નંબર 2005 માર્ચ 2000, પેજ નંબર 2। પેજ નંબર એ તમે કરો. બે હા બે બે નીચેનો ટોપિક છે નડે માત્ર આડાઈઓ। શું માર્ચ 2000? હા, માર્ચ 2000, 2000 જ છે, માર્ચ 2000, પેજ નંબર 2। આડાઈ। હા, નીચેનું ટોપિક લેજો, નડે આ છે. માત્ર આડાઈઓ। હા, ક્યાં છે? આવી ગયું? જરા મોટું કરજે. હા. રાઈટ। બસ જરા હજી મોટું થાય તો કને. હા, માટે માટે સીધા થવાની જરૂર, એટલે સબ હેડિંગ નડે માત્ર અડાઈઓ માટે સીધા થવાની જરૂર છે। જો હું સીધો થઈ ગયો તો છે ભાંજગડ કશી, કેટલાય અવતારનો કેટલાય અવતારનો માર ખા ખા કરીને આ સીધો થઈ ગયો છું, કશું આડાઈ જ નથી ને। હવે તમે કહો કે નીચે હેંડો તો નીચે હેંડીએ, અમારે આડાઈ નામ ના હોય તોય કોઈ કહેશે તમે આવા છો તેવા છો, પણ એ તો એવો જે છે તેને એ કહે છે। હું પેલાને ખોટોય નહીં કહું કે તું ખોટો છે, અને એ કોને કહે છે તે હું સમજી જઈશ। એ મને કહેતો નથી પણ મારા પાડોશીને કહે છે। ઓકે, આમાં બસ એક આડાઈનો એક પોઈન્ટ છે, પ્રકૃતિના અનેક નબળાઈઓ અને દોષોમાંનો એક પોઈન્ટ આડાઈનો છે। દાદા કે હું માર ખાઈને સીધો થયો અને અમારા નામની આડાઈ ના હોય, અને છતાં જો કોઈ કહે તો એ મને કે છે એ ભાગ રે નહીં, આ પાડોશીને કે છે એ ભાગ રે, એટલે આડાઈ છે તે મારી નહીં, ફાઇલ નંબર 1 ની એમ પ્રશ્ન રાઈટ। કરતા। હા, તમારા પાડોશી કોણ
દાદાશ્રી, આ A.M. Patel is the first neighbor. He is contractor also, income tax payer also. એને એ કહે છે. એટલે ફાઇલ નંબર 1 ને કહે છે, એમ પટેલ ને કહે છે. અને વ્યવહારથી કોન્ટ્રાક્ટર પણ છે. લોકો કહેશે સંસારમાં જ્ઞાન થાય નહીં. અરે ઇન્કમ ટેક્સ પેયર છે અને કોન્ટ્રાક્ટર નો નાગો ધંધો કરે તોય જ્ઞાન થયું. એ જુઓ તો ખરા. એટલે લોકો કહે કે સંસારી હોય એટલે જેને દીક્ષા નથી લીધી, ત્યાગ નથી કર્યો, એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં. તો કે છે હું તો સંસારી પૂરેપૂરો છું, કોન્ટ્રાક્ટ નો ધંધો કરું છું અને ઇન્કમ ટેક્સ બી કરું છું. માટે આ સંસારમાં શું નડે છે? તારી આડાઈ જ નડે છે. અને મેં તો મારામાં બહુ આડાઈઓ દેખી હતી અને એ આડાઈઓ બધી ખલાસ થઈ તો હું જ્ઞાની થઈ ગયો. અહીં આડાઈ ના રહે તો જાણો કે જ્ઞાની થઈ ગયો. એ આપણા મોક્ષ માર્ગમાં એક વન ઓફ ધી અધર બીજી એક પેરામીટર નીકળ્યું દાદાના કયા પ્રમાણે આડાઈ એક બહુ મોટી વસ્તુ છે. એ આડાઈનું ઓપોઝિટ સરળતા છે, એટલે સહજ છે. એટલે જેમ વાળો તેમ વળે. એ ભાગ થાય તો જ્ઞાની થઈ જવાય. જેમ પોતા પહોંચી જાય તો જ્ઞાની થઈ જવાય. સંસારમાં 2-3 વસ્તુ દાદાએ ખાસ કીધી છે કે એ બધી વસ્તુ જાય તો જ્ઞાની પદ પ્રાપ્ત થાય. એટલે એમાંથી એક આડાઈનો પોઈન્ટ છે કે આડાઈ. એટલે આમાં આડાઈ, પોતાપણું અને આડાઈમાં ડિફરન્સનું એ પણ સમજાવો કે પોતાપણુંમાં અને આડાઈમાં શું? એટલે આડાઈ ટેવોમાં જાય, એમ ટેવોની સ્વભાવમાં જાય. પ્રકૃતિને ટેવો અને સ્વભાવ, એ ટેવ એટલે એ કહી શકાય એક પ્રકારે ટેવ. એવું શબ્દ ના વાપરીએ આપણે, પણ એક પ્રકારની નબળાઈ કહો. નબળાઈ કહો. એટલે એ 4 કસાઈમાં આવી જાય. ઈ છે ને એ માન કયો કે સરળતા કયો, કપટ કયો, આડાઈનું આવશે ક્યાંક. હજી આગળ એની ડેફિનેશન આવશે. બધા લોકો એક્સેપ્ટ કરતા હોય અને પોતે એકલો ના પાડે તો એ આડાઈમાં જાય. રાઈટ. એટલે દાદાએ આ બહુ મોટા, આમાં આગળ બહુ જોખમદારી જ કીધું છે. જોખમદારી તો ઘણી બધી છે. પ્રકૃતિના સ્થૂળ ભાગમાં ઘણા બધા પોઈન્ટ્સ દાદાએ કવર અપ કર્યા છે કે એ બધા જશે ને ત્યારે આપણું આ જ્ઞાન અનુભવની કક્ષામાં વધશે. પ્રતિદિન કક્ષાએ વધી ગયું છે, જાગૃતિની કક્ષા વધઘટ થાય, પણ અનુભવની કક્ષામાં સ્ટેબલ થવા માટે આ બધું નીકળવું જરૂરી છે. એટલે આપણે આ પોઈન્ટ્સ હાઇલાઇટ કરે એટલે આપણી જાગૃતિ, આપણી પ્રકૃતિમાં આવું કંઈક હોય તો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. અને ઓબ્ઝર્વ કર્યા પછી આ ના હોવું જોઈએ એવો અભિપ્રાય આપણો બંધાતો જાય. આડાઈ ના હોવી જોઈએ. દાદા એમ આગળ કહે છે કે આડાઈઓ જલ્દી ઓળખાય નહીં તમારે, એમ. આ બહુ, કેમ કે પોતાની આડાઈ પોતાને ક્યારેક જલ્દી ઓળખાય નહીં. બીજા બતાડે તોય તમને એમ લાગે કે ઈ આડો છે, એમ. આગળ વાત. અહંકાર બુદ્ધિનો ભાગ ખરા. ચલો વાંચીએ. આડાઈ છૂટી જતા. સેજ મોટું જ કરી દે ભાઈ, ઝૂમ ઇન. ઉપર લેજે. આ લોક તો કહેશે તારી બનાવેલી ચા નહીં પાવો. ઓહો, ત્યારે કોની બનાવેલી ચા પીશ હવે? તારી બનાવેલી ચા નહીં પીવું, સોરી, તારી બનાવેલી ચા નહીં પીવું. ઓહો, તો કોની બનાવેલી ચા પીશ હવે? એટલે એ ધણી છે તે દબડાવે પેલીને. શું કે છે? તે ચા બગાડીને એટલે હવે ફરી તારા હાથની ચા નહીં પીવું. દબડાવે બિચારીને, આડો થાય. કેટલી બધી આડાઈઓ તેના દુઃખ પડે છે ને. એટલે આવી રીતે આપણે લોકોને દુઃખ આપવાના નિમિત્ત બનીએ છીએ, આડાઈથી, એમ દબડાવવાથી. બગાડ નાખી, હવે તારી ચા નહીં પીવું. એટલે આડાઈ જ નડે છે. મોહ તો કશુંય ના નડે. એ તો 2 વખત મોહ રહે પાછો ને 3જી વખત મહી કંટાળો આવે. હવે આ એક સરસ પોઈન્ટ દેખાય છે અહીંયા
કે મોહ રાઈટ. એટલો નડતો નથી જેટલું આડાઈ નડે છે. મોહ તો હમ મોહ તો વખતે રે 2-3 વાર મોહ ભોગવી લે ને પછી કંટાળો આવે. એટલે શું છે, પિક્ચર નો મોહ હોય તો સ્થૂળ 5 ઇન્દ્રિયોના મોહ આવી જાય બધા આમ તો હમ એ 10 થોડાક જોયે ને પછી એમ ના બહુ નથી મજા આવતી, કંટાળો આવે. હમ આડાઈ જલ્દી જાય નહીં, એનો કંટાળો આવે નહીં. હમ સરસ હા, જમવાનું હોય. જેમ કે આપણે હવે હું ગઈકાલની વાત કરું કે ઓલું શોપિંગમાં જોઈએ ને કઈ કપડાં, પછી બહુ જોઈએ ને પછી કે છોડ જોવું જ નથી, હવે લેવું જ નથી. એટલે એક પ્રકાર એક એવું સ્ટેજ આવી જાય કે પછી એ મોહથી પણ કંટાળો આવે. હા, એટલે આ તમને કદાચ મોહનો કંટાળો નહીં આવ્યો હોય, તમે મોહની સામેનો પુરુષાર્થના ભાગે હું વધારે જોઈશ તો વધારે ટાઈમ બગડશે, વધારે લાલચ થશે, હા, વધારે લેવાનું મન થશે. હવે એમાં ટાઈમ બગાડવો નથી. નથી. ટાઈમ, પૈસા, વસ્તુ બધું જ બગાડવી નથી. કારણ કે બીજી બાજુ જ્ઞાન પ્રગટ થયું છે ને, બીજી બાજુ રાઈટ. પુરુષાર્થ પ્રગટ થયો છે. એટલે પુરુષાર્થ આધારે અંદરથી ચેતવણી મળે છે કે આ આટલા બધામાં ટાઈમ બગાડવા જેવો નથી, મને નથી. મોક્ષ માર્ગમાં હેલ્પિંગ નહીં કરે. એટલે હવે નથી લેવું એ ભાગ નહીં થાય ને, કે જોવું જ નથી, જોઈએ તો પ્રોબ્લેમ છે ને. હા, રાઈટ. એટલે બે વસ્તુ છે. એક તો સમજ કે ભાઈ આ વસ્તુ મોક્ષ માર્ગમાં હિતકારી નથી, પણ છતાં મોહ ઉત્પન્ન થાય છે. એ ડિસ્ચાર્જ ભાગ છે, ગયા અવતારનો અજ્ઞાનનો ભરેલો માલ છે. એટલે આપણે એને તિરસ્કાર નથી કરતા, એને એક્સેપ્ટ કરીએ છીએ, આ છે. પણ હવે એમાં લપટાવું નથી, માટે આ રસ્તો કરીએ છીએ કે આપણને એ ખેંચી ના જાય. એટલે કે હવે મારે જોવું નથી. પછી આ હિતકારી નથી એવો અભિપ્રાય થોડો સ્ટ્રોંગ રાખ્યા કરવો પડે, જેને કહીને ઊંધા આંટા મારવા પડે. હા, જેથી ઈ કરીને જરૂરી છે. હા, એટલે શું થાય, અત્યારે તો દાંટો મારી દીધો, પણ પછી એવું થાય કે મારે કદાચ જોવાનું આવે ક્યાંક સંજો જવાનું, તો પાછું ઓલું ઉછળે નહીં. જ્ઞાન બી કામ કરે જોડે જોડે. એટલે અજ્ઞાન ઊભું થશે મોહનું, અને જ્ઞાન એને પ્લસ માઇનસ કરશે. પ્લસ પોઈન્ટ કરશે. કરેક્ટ. એટલે એમ કરતા કરતા એ ડિસ્ચાર્જ થઈ જશે અને પછી અસર મુક્ત થઈ જશે. એટલે મોહનું આપણને સ્વરૂપ બતાડ્યું અહીંયા દાદાએ કે ઈ 2-3 વખત પછી તો તમારે કંટાળો આવશે, પણ આડાઈ પર વધારે ફોકસ કરવાનું છે. હા, એમાં કંટાળો નહીં આવે. હા, ઉલટાનું આડાઈ કરવા નહીં મળે તો વધારે આડો ફાટશે. હા. ચાલો હવે સરસ. આગળ વાત. સરસ જમવાનું હોય પણ મોઢું ચડાવીને જમાડે તો ના ગમે નહીં. બળ્યું તારું જમવાનું એમ કહે ને. અરે હીરા પણ મોઢું ચડાવીને આપે તો ના ગમે. એ સાહેબનું મોઢું ચડેલું હોય ને હીરા આપી જાય તો તમે શું કહો? લો તમારા હીરો તમારા ઘેર લઈ જાઓ. આમ કહે કે નહીં? તો હીરાની કિંમત વધારે છે કે મોઢું ચડિયાની? આપણા લોકો હીરા ના લે. જ્યારે ફોરેનમાં તો વિલિયમનું મોઢું ચડ્યું હોય તોય લેડી લઈ લે, અને આપણે ત્યાં તો આવી બને. છતાં આ સ્ત્રીઓ ના કરે. આ તો આર્ય સંસ્કારી સ્ત્રીઓ. ફોરેનમાં ચાલ્યું જાય. ફોરેનમાં તો મોઢું ચડાવીને આ હીરા આપે ને તો કહે છોને બૂમા બૂમ કરે, આપણે તો હીરા આવી ગયા ને. એટલે ફોરેનમાં હીરા આવી જાય તો એને બહુ વાંધો આવે નહીં. એટલે કશાય નહીં, બહુ કિંમત નથી હીરા. હા, કઈ ખબર નહીં, છતાં સ્ત્રીઓ ના કરે. આ તો આપણે આર્ય સંસ્કૃતિ. ફોરેનમાં ચાલ્યું જાય. ફોરેનમાં તો મોઢું ચડાવીને આ હીરા આપે ને તો કહે છોને મુઓ બુઆમ કરે, આપણે તો હીરા આવી ગયા ને. અને અહીં તો ના ચાલે. આ તો આર્ય સન્નારી કહેવાય. તમને કેમ લાગે છે? પ્રશ્ન કરતા બરાબર છે દાદાશ્રી. એટલે આપણે ઘરમાં મોઢું ના ચડાવીએ તો હીરા કરતા વધારે છે ને. એટલે દાદા સરખામણી કરે છે કે મોઢું ચડાવો આડાઈને માર્યા તો એ સ્વીકાર્ય, કોઈને ગમે નહીં. હીરા આપો તો એ ગમશે નહીં. એટલે કિંમત મૂકી કે આડાઈ એ હીરા કરતા એ વધારે અસરકારક છે.
નાનો બાબો હોવ રૂપિયા અડવા ના દે, કહેશે આ તો મારા રૂપિયા, લાવો જોઈએ. એક બાબતમાં સરળ હોય ત્યારે બીજી આડાઈ હોય. એટલે આડાઈના ઘણા જો પ્રકાર બધા હોય. એક બાજુ આડાઈ ના હોય પણ બીજી જગ્યાએ હોય એમ. એ આડાઈ ના નીકળે ત્યાં સુધી છૂટાય નહીં. આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે. આ જગ્યા છે એવી. દાદા આડાઈથી શૂન્ય થઈ ગયેલા ને તો એટલે જો અગેન ઇટ ઇઝ અગેન એમ્ફોસાઇઝ કે આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે. આઈ થિંક એ છે ને એ સરળતા જે ભાગ છે ને એ સરળતાના ભાગમાં આવી જાય છે. દરેકની આડાઈ જુદી જુદી રીતની હોય. તમે જેને આડાઈ કહેતા હો એ તમારી આડાઈ તમને ના દેખાય. તમારી આડાઈ તમને દેખાય તો તમે ભગવાન થઈ જાઓ. પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. કેટલું મોટું ઇમ્પોર્ટન્સ આપે છે કે પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. હજુ તમારી આડાઈ તમને ક્યાં દેખાય છે? અહીં તો તમે ભગવાન થઈ શકો. કેટલું મોટું ઇમ્પોર્ટન્સ છે આડાઈ. એટલે મને લાગે છે ઓલું ધાર્યું કરાવવાનો ભાગ હોય ને એ ધાર્યું કરાવવા માટે પછી જે કપટ કરે ને એટલે એને મજા આવે અને એનું ના થાય ધાર્યું તો એ આડાઈ કરે જેથી કરીને એનું ધાર્યું થાય. અને એ કપટ જાય તો સરળતા ઉત્પન્ન થાય. એટલે આડાઈ જાય તો સરળતા ઉત્પન્ન. રાખો હજી થોડા. હા. આડાઈ જાય તો ભગવાન થાય એટલે બહુ મોટો પોઈન્ટ છે. એટલે આડાઈનું આપણે ધ્યાનમાં રાખવા જેવું ખરું. છોકરા જોડે માની આડાઈ. એ તો એવું છે ને એક તો આપણે મા બાપ થતા જ આવડતું નથી. પ્રશ્ન તો માં કેમ થવું એની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? દાદાશ્રી એવું થાય જરાક સેજ ઝૂમ કરીને. એવું થાય હા બેટર રહેશે. એવું થાય ત્યારે શું કરવું? વડમવડા થાય ત્યારે શું કરવું? રડે ત્યારે શું કરવું? એ બધી કળા જાણવી જોઈએ ને. ધીપ ધીપ કરીએ એટલે કે માં થતી નથી આવડતું કઈ રીતે? તો કે તમારામાં એ આવડવું જોઈએ કે છોકરો રડે ત્યારે શું કરવું જોઈએ? વડા ના માને ત્યારે શું કરવું જોઈએ? એને જીભ એટલે મારવું ના જોઈએ. પ્રશ્ન નથી કરવું એ જાણવાની ઈચ્છા છે કે માં કેમ થવું? દાદાશ્રી છોકરું હટ્ટે ચડે ને આપણે હટ્ટે ચડીએ તો શું થાય? બોલો હટ્ટે ચડે હું આમ નહીં કરું અને આપણે કહે તારે કરવું જ પડશે તો શું થાય? પ્રશ્ન માં હટ્ટે ચડે ને છોકરું હટ્ટે ચડે તો સરવાળે છોકરું ટીપાય. છેવટે છોકરાને મારે છે એમ. મારું સાંભળતો કેમ નથી? દાદાશ્રી ના પણ એનો અર્થ જ નહીં ને. એટલે એની છોકરાની હટ ભાંગવી જોઈએ. હવે દાદા સોલ્યુશન કે છે કે છોકરાની હટ ભાંગવી જોઈએ. તમારે એની સામે હટે ના ચડાય. એટલે પૂછે છે કેવી રીતે ભાંગવી? દાદાશ્રી એની પ્રકૃતિ જેમાં રાજી થતી હોય થોડી વાર ગલી પછી કરવી ને રાજી કરીને પછી ગાડું ચાલુ થઈ ગયું. પછી આડાઈ જતી રહે. આડાઈ આવે એટલા પૂરતું ગલી પછી કરી દેવી પડે. ઓકે જો હવે આ પોઈન્ટ આવ્યો. આ આડાઈ છોકરાઓ સાથેની વાતમાં આડાઈ આવી કે ઓલો હટે ચડે તમે હટે ચડો તો એવું નહીં કરવાનું. એને રાજી કરતીની આડાઈ ભાંગવાની કેવી રીતે? તો કે એને જે ગમતું હોય એ ગલી પછી કરવાની. ભાઈ તને આપીશ તું આવો છે આમ છે તેમ છે. એટલે પછી એ જરાક એનો હટ ભાંગે એમ. પ્રશ્ન કરતા પણ છોકરો આડો હોય તો આપણે શું કરવું એમ? દાદાશ્રી પણ આડાને જ આવું કરવું પડે ને.
ગલી પછી કરીને એકવાર સીધું કરીને પછી ચાલ્યા કરે. પણ આ તો વધારે આડા બનાવે છે લોકો. એની જોડે પોતે આડો થાય. પેલું તો છોકરો ના બોલે ને તો માય ના બોલે. એટલે આ આડાઈનો એક પોઈન્ટ આવે છે કે છોકરા જો આડા થાય અને તમે આડા થાવ તો બેઉને નુકસાન છે. એટલે એનો સોલ્યુશન શું છે કે આપણે આડા નહીં થવાનું, કારણ કે જો માં આડી થાય તો એ વધારે આડો થાય અને વધારે એનું આડાઈ સ્ટ્રોંગ થાય. એટલે એની આડાઈ સ્ટ્રોંગ કરવા માટે આપણે આપણી આડાઈ છોડી પહેલી પછી કરીને રાખજો કરી નાખો. એટલે પેલું તો છોકરો ના બોલે ને તો માએ ના બોલે. પ્રશ્ન હા મોઢું ચડાવી દે એટલે માં મોઢું ચડાવી દે. દાદાશ્રી મોઢું ચડાવે એટલે આ તો માં થવાના લક્ષણ જ ન હોય ને. પ્રશ્ન અર્થ કઈ નહીં, બરાબર છે. દાદાશ્રી બહુ તારે જાણવાની ઈચ્છા હોય તો પછી અહીં જ્ઞાન લઈ લેવું. એટલે પછી એને કહેતા હશે કે તારે જ્ઞાન લઈ લેવું. જોવાનું પોતે પોતાનું. આ તો લોકોની આડાઈનું કે કરે. જાણે એમણે પોતાની એવી આડાઈ કાઢી નાખી છે. એટલા સારું લોકોને કહે છે આ આડો છે, એવું ના કેવું જોઈએ. એ લોકોને ટેવ હજુ આ કેવો આડો છે, આવો છે, પણ કે તારી આડાઈ નીકળી ગઈ છે. નીકળી ગઈ હોય તો બીજાનું કહે. પ્રશ્ન દાદા સામો માણસ આડો દેખાય એ પણ પોતાની જ આડાઈને એ મોટામાં મોટી આડાઈ લ્યો. સામો આડો દેખાય છે તો એ મારી મોટી આડાઈ છે. પ્રશ્ન એટલે આડાઈઓ બધી પોતાની જ જોવાની છે દાદાશ્રી, તો બીજા કોની? બીજાને કહેવા જાવ તો એ સામો થઈ જાય. બીજાને કહેવા જશો ને તો એ સામો થઈ જશે. એટલે આપણે આપણી આડાઈ જોઈને એમાંથી નીકળી જવું. પ્રશ્ન આડાઈઓની પણ કેટલીક વખત અમને ખબર નથી પડતી કે અમને સિદ્ધિઓ લાગે. એ અમને સિદ્ધિઓ લાગે. દાદાશ્રી એ ખબર ના પડે, એ તો મહી ઊંડા ઉતરવું પડે. આડાઈઓ જોવા માટે નિષ્પક્ષપાતી વલણ લેવું પડે. હવે આ મોટો પોઈન્ટ કે આડાઈ પોતાની જ જોવાની છે અને પોતાની જોવાના માટે શું જરૂરી છે તો કે નિષ્પક્ષપાતી, એટલે પોતાના પ્રકૃતિનું પણ રક્ષણ નહીં. ઓકે, તો તટસ્થ ભાવે પોતાની પ્રકૃતિને થર્ડ વ્યક્તિના વ્યૂ પોઈન્ટથી જોવી. એટલે નિષ્પક્ષપાતી વલણ અને ઊંડા ઉતરવું ખરેખર શું છે. એટલે આ ચાવી આપી, નિષ્પક્ષપાતી અને ઊંડા ઉતરવું. કોઈ આપણને કહે કે આડાઈ શું કરવા કરો છો, ત્યારે આપણે કહીએ જુઓ ને મૂર્ખો છે ને, હું આડાઈ કરું છું કે એ કરે છે. સામો ઉલટો આપણને તપાસ કરવાનું કહે તો મહી તપાસ. એટલે આ ચાવી આપી. નિષ્પક્ષપાતી એટલે કઈ રીતે? કોઈ કે આડાઈ કરો છો, તપાસ કરો ને મારામાં આડાઈ છે કે નહીં. આ તો આપણે આપણી આડાઈઓની તપાસ નથી કરતા, પણ તેની આડાઈઓની આપણે તપાસ કરીએ છીએ. એટલે સામાન્ય આડાઈઓની તપાસ કરીએ છીએ. કેમ મને નથી કહેતા કે આડાઈઓ તમે કેમ કરો છો? દાદા કે મને કેમ કોઈ કહેતું નથી કે તમે આડાઈ કરો છો? કારણ કે હવે મારામાં આડાઈઓ દેખે તો એ કયા વગર રહે નહીં. જગત તો જેવું દેખે એવું કહે. એ દાદા કે મારામાં આડાઈ રહી નથી એટલે મને કોઈ કહેતું નથી, ને તો મને કીધા વગર રહે નહીં. એટલે નિષ્પક્ષપાતી વલણ અને ઊંડા ઉતર. દાદા હેડિંગ નાનપણથી આડાઈઓ. આમને ઠેઠ સુધીનું નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. આવું હતું, આવું હતું, પછી આવું હતું. સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા એ બધું અમને દેખાય. સાહેબ ચીડાયા કરે, કહેવાય નહીં ને ચીડાયા કરે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે.
કે અમારી દાદા કે હું નાનો હતો ત્યારે બસ હું સ્કૂલમાં ઘંટ પડે ને પછી જ જાઉં, એટલે હું લેટ જ જાઉં, અને સાહેબ ચીડાયા કરે પણ એ બિચારા બોલી શકે નહીં. પ્રશ્ન, આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા? દાદાશ્રી, એવો રોફ, મનમાં એવી ખુમારી, પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને. પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલા જઈને બેસી થાય. એટલે એક ઓલું ખુમારી એમ, બસ આપણે કઈક છીએ, આપણે તો એમ મોડેથી જ જવાનું, એમાં શું હવે એમ. પ્રશ્ન, રોફ મારે એ અવળો રસ્તો કહેવાય? દાદાશ્રી, એ તો અવળો જ રસ્તો ને. ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલા આવ્યા હોય. ઘંટ વાગ્યા પછી ભાઈ આવે એટલે પોતે જાય, સાહેબ એના પહેલા આવ્યા હોય. અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરા તો ઘંટ વાગ્યા પહેલા નિયમથી આવે ને. પણ આ આડાય, શું સાહેબ એના મનમાં સમજે છે? કહેશે એટલે એ પોતે શું બોલે, સાહેબ એના મનમાં શું સમજે છે એમ છે. લે અલ્યા, ભણવા જઉં છું છે કે તારે બાકડી બાંધવી છે? ત્યારે કે ના, બાકડી બાંધવાની પહેલા. બાકડી બાંધવાની કહેવાય એને. તમે બાકડી શબ્દ સાંભળેલો? તમે હું સાંભળેલો? ત્યારે સારું. એટલે તું ભણવા જાય છે કે આ બાકડી બાંધવા જાય છે એમ. પ્રશ્ન, તો આ સાહેબ તમને કશું કહી ના શકે? દાદાશ્રી, કહે ખરા પણ કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથ્થરો મારશે, માથું તોડી નાખે એમ. એટલે કે ખરા થોડું, પણ બહુ જોરથી ના કે, તો એને બીક લાગે કે હારો બહાર મને પછી જઈને પથ્થર મારશે તો એમ. પ્રશ્ન, દાદા તમે એવા તોફાની હતા? દાદાશ્રી, ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ. કે દાદા પોતાનું નાનપણમાં કેવી હતી વાડાઈ એ ખુલ્લી કરે છે. કે હું તોફાની હતો, કે જો મારી સામે સાહેબે વધારે બોલ્યું તો એનું માથું ફોડી નાખ્યું છે. એટલે સાહેબ બી એને બહુ કહી શકતા એ આડાઈ. એટલે આપણે જે કહીએ છીએ ને, મન વચન કાયાથી દુઃખ ના હોય, એમાં આવી જાય આખો. હેડિંગ, મમતા વગરનો અહંકાર. પ્રશ્ન, અને એમાં આવું જ્ઞાન થઈ ગયું એ તો બહુ કહેવાય. દાદા તમે તોફાની હતા અને એમાં તમને આવું જ્ઞાન થઈ ગયું, બહુ કહેવાય. દાદાશ્રી, જ્ઞાન થઈ ગયું કારણ કે મહી ચોખ્ખું હતું, મમતા નહોતી. વાંધો જ આ અહંકાર નહોતો, પણ મમતા નહોતી એટલે આ દશા થઈ. સહેજે મમતા નહીં, લાલચ નહીં, પણ મારું. પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે આની મિયાપણી બહુ જ છે. ત્યારે કેટલાક તો કહેશે અરે જવા દો ને, ઊંઘ મિજાજી છે. એટલે મારા માટે શું શું વિશેષણો વપરાયા એ બધું પાછળ રહીને જાણું પાછો. પણ મને મમતા નહોતી. એ મુખ્ય ગુણ સરસ હતો, એનો પ્રતાપ આ. અને મમતા વાળો 100 ગણો ડાયો હોય તોય સંસારમાં જ ઊંડો ઉતરેલો હોય. અમે મમતા રહિત, તે ખરેખર મજા આવી. આ મમતા એ સંસાર છે, અહંકાર એ સંસાર નથી. એટલે આ મોટી વસ્તુ છે. મમતાથી ડાયો હોય પણ એ સંસારમાં જ રખડાવે, અને અહંકાર હોય તો એ સંસારમાં અટકાવે નહીં. હેડિંગ, માર ખાઈને પાંસરા થયા ને તે મને લાગ્યું કે હવે પાંસરો થઈ ગયો છું. હું પાંસરો થઈ ગયો હું. કોઈને પાંસરો કરવો ના પડે મને. કોઈએ પાંસરો કરવો ના પડે મને. પ્રશ્ન, કેવી રીતે પાંસરા થઈ ગયા દાદા? દાદાશ્રી, લોકોએ મારી ઠોકીને, ઊંધું જતું કરીને, આમ તેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો. એટલે મારી આડાઈ લોકો ઊંધું જતું કરીને પાંસરો કરી નાખ્યો. પ્રશ્ન, એ આગલા અવતારોમાંથી ચોખ્ખું
થઈ ગયેલું ને દાદાશ્રી, કેટલાય અવતારથી આ પાંસરા થતા આવેલા, ત્યારે આ અવતારમાં પૂરો પાંસરો થયો. બાકી હિન્દુસ્તાનનો પાંસરો ના હોય, આડો જ હોય. કેટલાક તો જન્મ લેતી વખતે માથું નીચે હોય, તેને બદલે માથું ઉપર હોય, અને કેટલાક તો ગર્ભમાં આડા થઈ જાય છે. તે એની માને મારે, એ મરે અને બધાને મારે, ને ડોક્ટરને ફજેત કરે. એટલે દાદા કે હું તો કેટલા અવતારથી સીધો થતો આવ્યો, તે આ અવતારમાં પૂરો થયો. બાકી તો માલ જ આડો, ગર્ભમાં આડો, માને હેરાન કરે, ડોક્ટરને હેરાન કરે. પ્રશ્ન પણ એમાં એની એવું કરવાની ઈચ્છા ના હોય, એ તો થઈ જાય ને. દાદાશ્રી, મૂળથી આડો સ્વભાવ એટલે જ્યાં જાય ત્યાં આડો થાય. ગર્ભમાંય આડો, એ જ્યાં જાય ત્યાં આડો. એને સીધો હોય તે જ્યાં જાય ત્યાં સીધો ચાલે, અને સીધો હોય તે જ્યાં જાય ત્યાં સીધો ચાલે. એટલે આ પ્રકૃતિનો ગુણ બતાવે કે કોઈ માણસ સીધો હોય તો બધી જગ્યાએ સીધો હોય, અને આડો હોય તો જ્યાં જાય ત્યાં આડો જ ચાલે. એટલે પ્રકૃતિમાં આડાઈ હોય તો બધી જગ્યાએ આડાઈ આવે છે. હેડિંગ સમજણ અંતરાવાથી આડાઈ. પ્રશ્ન, હિન્દુસ્તાનના લોકોમાં આડાઈ છે અને મોક્ષના અધિકારી પણ એ જ છે. દાદાશ્રી, એવું છે ને, આડો હોય તે જ મોક્ષે જાય. લ્યો, આડો હોય તે જ મોક્ષે જાય. અને આડાઈ તો સમજણ વાળો કરે કે અણસમજણ વાળો કરે? સમજણ વાળો જ કરે આડાઈ. હા, એટલે આડાઈ સમજણ વાળો કરતો હોય એટલે એને સમજણ કામ લાગે. પણ એ ઊંધી સમજણ છે ને દાદાશ્રી, એ સમજણ અંતરાય તેથી. અને ત્યાં ફોરેનમાં આડાઈ નહીં, એને તો જેવું હોય એવી સીધી વાત. ફોરેનમાં આડાઈ નહીં, એને જેવું સીધી વાત. અહીંયા ઊંધી સમજણ છે એટલે સમજણ પણ અંતરાય આવ્યો છે. પ્રશ્ન, એ સમજણ અંતરાય એ ફોડ પાડો ને દાદાશ્રી. આપણી વધેલી સમજણ એ અંતરાય. આપણી સમજણ હેલ્પ ના કરે તો સમજણ અવરે રસ્તે ચાલે. એટલે અંતરાયેલી સમજણનું દાદા કહે છે કે વધી ગયેલી સમજણ એ મદદ આપણને હેલ્પ કરવાને બદલે આપણને ઊંધે રસ્તે લઈ જાય, અવળે રસ્તે લઈ જાય. આડાઈ જાય તો ઉકેલ આવી ગયો. આડાઈ ખરી રીતે અહંકાર ગણાય છે. જો આડાઈ ખરી રીતે અહંકાર ગણાય છે, એ અહંકારનો પણગો જ છે. અહંકાર એટલે શું? ભગવાનથી દૂર ભાગે તે અહંકાર. જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે. હવે આ બહુ મોટો પોઈન્ટ છે. કદાચ ફરી એકવાર વાંચવા જેવું છે કે આડાઈ ખરી રીતે અહંકાર ગણાય છે. અહંકારનો ફણગો એટલે આપણે જે કહીએ છીએ ને અહંકાર અને મમતા, તો અહંકારનો એક ભાગ છે આડાઈ. અને બીજા કયા છે એના ભાગ ફણગા? તો કે માન, ગર્વ, ઘમંડ, એ બધા અહંકારના આખા બધા ફણગા છે. એ વધે તો આડાઈ વધે, માન વધે, ગર્વ વધે, હું કંઈક છું, ઘમંડ વધે. એટલે એ બધું, હવે એ બધું વધે એટલે એ ભગવાનથી દૂર છે. ભગવાનથી દૂર એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિથી પોતાના મૂળ સ્વરૂપથી દૂર જાય છે. એ ક્યાં જાય છે? તો એ પ્રકૃતિમય જાય. આ વસ્તુ આ રીતે કહેવાય. બેઝિકલી ભગવાનથી દૂર એટલે પ્રકૃતિ મજબૂત થાય છે. આમાં દાદાએ અહંકાર નું કીધું, અને ત્યાં ઉપર પેરેગ્રાફમાં દાદા એમ કીધું કે મમતા નહોતી ને અમને એટલે આડાઈ ગઈ. એટલે ના, હા, એને દાદાએ શું કીધું કે મારામાં મમતા બિલકુલ નથી, એટલે અહંકાર બહુ હતો. હા, મમતા હોય ને તો અહંકાર થોડો ડાઉન જાય. દાદા કે રાઈટ. હા,
હા, મમતા હોય તો થોડુંક અહંકાર ડાઉન જાય. લોભ હોય ને તો માન થોડો ડાઉન જાય. હમ એવી રીતે અહંકાર હોય તો સોરી, મમતા હોય તો અહંકાર થોડો ડાઉન જાય. મમતા નહીં એટલે અહંકાર બહુ સુપર થયેલી, બહુ ઉપર ચડેલી, એટલે અહંકાર ઓહ વધારે હોય. એટલે એમનામાં હમ માન બી બહુ હતું કે મને ભગવાન હમ બી ઉપરી ના જોઈએ, મને અંબાલાલ ભાઈ કેમ ના કીધું, ખાલી હમ અંબાલાલ કીધું. એટલે એ માન બી ટોપ પર હતું અને આ અડાઈ પર ટોપ પર, એટલે ટોપ. હમ હમ ચલો, પ્રશ્ન. મોટામાં મોટી આડાઈઓ. પ્રશ્ન કરતા આડાઈ શું કહેવાય છે? દાદાશ્રી, અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ, તોય બીજું કોઈ પૂછે કે આવું કેમ કર્યું, ત્યારે એમ કહે કે આવું કરવા જેવું હતું, એટલે બધો આડો હોય. કે હમ ના પૂછો ને વાત. લોકો કહે ખરા કે તમે આડા છો. લોકો એવું કહે કે ના કહે કે તમે આડું બોલો છો. એટલે કોઈ કહે આમ, એટલે એ પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે. તે આ કેમ કર્યું? તો કે એવું હમ કરવા જેવું જ હતું એમ. એટલે પ્રકૃતિનું રક્ષણ કરે આડો માણસ. એ જ બધી આડાઈ. ભૂલની ખબર ના હોય ને એને ઢાંકે એ વાત જુદી છે. સી ધ પોઈન્ટ ઇઝ, મને ખબર હમ છે મારી ભૂલ છે, પણ હમ છતાં હું મારી ભૂલને ઢાંકું છું. ખબર હમ હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. ખબર હમ હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. બીજી આડાઈ એ કે રાત્રે કોઈની જોડે આપણને ભાંજગડ પડી હોય અને સવારમાં ચા મૂકવા આવે તો કહે, મારે તારી ચાય ના જોઈએ ને કઈ ના જોઈએ, પાછો હમ આડો સારું થાય. થાય. પેલું નોંધ વાળું ટાંકો હોય ને, એ ટાંકો પછી નોંધવાનું. પાછો આડો થાય એમ. હમ હમ આડો થાય એટલે પ્રકૃતિનું રક્ષણ એક, અને ટાંકો રાખે, હવે મારે તારી ચાય ના જોઈએ, પાછો હમ આડો થાય. રાત્રે થયું તો પાછું દિવસે આડો થાય. અલ્યા રાતની વાત ગઈ, રાત્રે ગઈ. ગઈકાલે શનિવાર હતો, આજે તો રવિવાર છે. પણ શનિવારની વાત રવિવારે ખેંચી લાવે. શનિવારની વાત શનિવારમાં ગઈ, રવિવારની વાત નવી પાછી. એટલે હમ આડાઈનો બીજો ફંડો એ છે કે ભૂતકાળ. પકડી રાખે છે, પોતાની વાત હમ પકડી રાખે એમ. હમ ગયું એમ છોડી ના દે. રાઈટ. હમ પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે કે નુકસાન કરવા કરે. જેવું હતું, પછી એ હમ વાત ખાલી તે ત્યાર પૂરતું નહીં, પણ પછી પણ પકડી રાખે એમ આડાઈ. હમ તે દિવસે પણ પકડી. હેડિંગ, આજ્ઞા પાડવાથી તૂટે આડાઈઓ. પ્રશ્ન. શનિવારની વાત રવિવારે રહી, એનો જે તાંતો રહ્યો એ આડાઈને તોડવાનો રસ્તો શું? એ તાંતા રસ્તો શું દાદાશ્રી? હમ આડાઈને તોડવાની જરૂર નથી. આપણે દાદાની આજ્ઞા પાળવાની છે. વ્યવસ્થિત જાણ્યું એટલે બોલવા ચાલવાનું ના રહ્યું. વ્યવસ્થિત નો અર્થ શું? આપણે એની જોડે તકરાર ઝઘડો કશું જ રહ્યું નહીં. આનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત. વ્યવસ્થિતને પૂરેપૂરું સમજવું પડે. અને આ જગતમાં બીજાની તો ભૂલ જ નથી. જેટલી ભૂલો છે બધી જ પોતાની ભૂલોનું પરિણામ છે. નહીં તો ગજુ કાપનારો આટલા બધાને ભેગો ના થાય ને મને કઈ રીતે ભેગો થઈ ગયો? આપણી ભૂલ વગર ભેગું થાય નહીં. એટલે અહીંયા હમ બીજો એક સરસ પોઈન્ટ મળ્યો. દાદા સોલ્યુશન શું કહે છે? તું વ્યવસ્થિત હમ છે એમ તું સમજી હમ જા. હા, હમ મેં કેમ ભેગો થયો? વ્યવસ્થિત સમજવું એ આડાઈ તોડવાનું સોલ્યુશન આપ્યું. હમ કરેક્ટ. અમારામાં આડાઈ જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે, તો અમે કહીએ કે હા ભાઈ, આ તે અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર. આપણે તો જાણીએ કે જે ભૂલ એને બતાવી આપી માટે એનો ઉપકાર. કે જે ભૂલ એને બતાવી આપી માટે એનો ઉપકાર.
બાકી હમ દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનું નથી. હમ અમને એમને દોષ દેખાય છે માટે દોષ છે જ હમ હમ કે છે કે એમને દેખાય છે એટલે માટે છે જ. હમ બસ આટલું લઈ લો. બસ પૂરું કરીએ અહીંયા કે આ વાંચી હા, લઈએ? આ ટોપિક થી પૂરું કરીએ હવે. આ નેક્સ્ટ ટાઈમ લેશું. એ જ્ઞાન જ વર્તનમાં. એટલે અત્યારે ઓકે. વાંચીએ કે નહીં? ના, નેક્સ્ટ ટાઈમ લેશું. નેક્સ્ટ ટાઈમ ઓકે સારું. એટલે પુણ્યાજી આમાં કન્ક્લુડ કરવું હોય તો એવું દેખાય કે જેટલો અહંકાર છે એ અહંકારનો સ્વરૂપ છે આડાઈ, રાઈટ? હા અને હા અહંકાર સ્વરૂપ છે. હા, અને જેટલી આડાઈઓ રહેશે એટલું આપણે આપણું પદમાંથી, શુદ્ધાત્માના પદમાંથી આપણને રહેવા નહીં દેશે. હા ભગવાનથી રહેવાનું. છેટા થઈ જશું કીધું ને. હા, ભગવાનથી છેટા થઈ જશે. હા, અને ત્રીજું અહીંયા એમ કીધું કે જો આડાઈઓ ખાસ જ એમાં કાઢવાની નથી, પણ જો વ્યવસ્થિત શક્તિની આજ્ઞા જો પૂરી સમજમાં ફિટ થશે તો પછી આડાઈઓ એની મેળે જ બધી ડિઝોલ્વ થઈ જશે. એટલે એ ભૂલ જ પોતાની જ સ્વીકારી લેશે ને કોઈ કહેશે હા એટલે. હા ના હમ એટલે હા જો કોઈ બતાવતું હોય તો આપણે હા સાંભળવાનું અને છે જેમ એક્સેપ્ટ કરીને આગળ વધવાનું. હા, રાઈટ. એટલે આ આડાઈઓ બી બધી પ્રકૃતિની અંદર ક્યાં ક્યાં છે એ ઓબ્ઝર્વેશન આજ્ઞાથી જ સમાવવું પડશે એને, જોવું પડશે. હા 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 રાઈટ, સરસ. જય સચ્ચિદાનંદ. હા જય સત્સંગ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બીકોઝ આમાં દાદા કે છે કે આડાઈ જાય તો ભગવાન થવાય એવું છે. એ બહુ હા. મોટી વસ્તુ. એક સૂત્ર બી છે ને દાદાનું કે એક બાજુ આડાઈઓ છે અને બીજું બાજુ મોક્ષ છે. એટલે આડાઈઓ ઓળંગાઈ ગયું તો તમે મોક્ષ ને કિનારે પહોંચી જશો. અચ્છા, વેરી ગુડ. હા, એવું સૂત્ર છે દાદાનું. હમ. જય બસ બરાબર. સચ્ચિદાનંદ. જય સચિદાન. જય જય સચિદાન. સચ્ચિદાનંદ બંકિમભાઈ, ગૌરાંગજી. જય જય સચિદાન. આનંદ પુલિનાનંદજી. હા જય સચ્ચાન. જય સચ્ચિદાનંદ ગૌરાંગાનંદજી. જય સચિદાનંદ. આપણે આગળ વધીએ જ્યાંથી અટક્યા હતા. હા હા આપણું કયું હતું એ સપ્ટેમ્બર 11 ને? પોતાપણું સપ્ટેમ્બર 2011 ગૌરાંગાનંદજી. હા, અક્રમ વિજ્ઞાન. સપ્ટેમ્બર 2011 પેજ દાદાવાણી નંબર 4. દાદાવાણી સપ્ટેમ્બર. દાદાવાણી. દાદા. તમે વાંચવાનું એક સ્ટાર્ટ કર્યું મારે એક કેવું પેજ એનું નંબર છે ટાઇટલ છે તમારું? પુલિનાનંદજી. હા પેજ નંબર 4. પેજ નંબર 4. હા ટાઇટલ છે પોતાપણાની ડેન્સિટી, પોતાપણાની ડેન્સિટી, ઘનતા. ઘનતા. હા કાઉન્સમાં ઘનતા. હમ. પ્રશ્ન કરતા પોતાપણાની ડેન્સિટી કહીએ આપણે તો એ જુદી જુદી ડેન્સિટી છે બધાયની અંદર. તો એ ગાઢ થતું ગયું અથવા ઝાંખું રહ્યું એ કંઈ પણ કારણને લઈને ને દાદાશ્રી એ ગાઢમાંથી ઝાંખું થયું એ તો એના પુરુષાર્થ ઉપર પોતાનો સ્વપુરુષાર્થ જાગૃતિ પર આધાર રાખે છે. સંભળાય છે? અવાજ ક્લિયર છે? હા ના હવે સંભળાયો. જરા ફરીથી વાંચો ફરી ને વાંચું. ઘનતા. હા જરા ફરીથી વાંચો પોતાપણાની ઘનતા. પછી પ્રશ્ન કરતા પોતાપણાની ડેન્સિટી કહીએ આપણે તો એ જુદી જુદી ડેન્સિટી છે બધાની અંદર. તો એ ગાઢ થતું ગયું અથવા ઝાંખું રહ્યું એ કંઈ પણ કારણને લઈને ને પ્રશ્ન એ ગાઢમાંથી ઝાંખું થયું એ એના પોતાના પુરુષાર્થ ઉપર પોતાનો સ્વ પુરુષાર્થ જાગૃતિ ઉપર આધાર રાખે છે.
પ્રશ્ન કરતા એટલે મૂળ પાછો એને પ્રશ્ન આવે છે કે જાગૃતિને કર્મ નથી, જાગૃતિને કર્મ નથી. દાદાશ્રી, કર્મનો વાંધો નહીં, કર્મ આવ્યા જ કરે. પ્રશ્ન કરતા મેં શું કીધું? એને કર્મનો વાંધો, જાગૃતિ- એક મિનિટ, કર્મનો વાંધો નહીં, પછી શું કીધું? કર્મ તો આવ્યા જ કરે. કર્મ તો આવ્યા જ કરે. પ્રશ્ન કરતા એને જાગૃતિ સાથે કઈ લેવા દેવા નથી. દાદાશ્રી, જાગૃતિ હોય તો સમતા રાખે, નહીં તો ના રાખે. શું રાખે? સમતા, સમતા, સમતા. જાગૃતિ હોય તો સમતા રાખે. નહીં તો ના રાખે. પ્રશ્ન કરતા હા, પણ એ જાગૃતિ આવી ક્યાંથી? દાદાશ્રી, એ તો સાથે છે જ. બે વસ્તુ સાથે છે. એક સૂઝ સાથે છે. ગમે એવો કર્મનો ગૂંચવાડો આવ્યો હોય, માણસ ગાંડો થઈ જાય એવો હોય, તોય પણ એ સૂઝ એકદમ પડે તે પાછું ખુલ્લું થઈ જાય. પ્રશ્ન કરતા પણ એ સૂઝના લેવલ પણ જુદા જુદા છે. દાદાશ્રી, હા, જુદા જુદા, પણ એ સૂઝ દરેકને પડે જ. પ્રશ્ન કરતા પડે ખરી, છતાંય એક માણસની સૂઝ અને બીજા માણસની સૂઝમાં ફેર ને. દાદાશ્રી, એ જુદી વસ્તુ પણ એ સૂઝ એને ચોક્કસ પડે. એને આ કર્મના ઉદયથી છુટકારો કરી આપે. સૂઝ પડે એ પુરુષાર્થ છે. એટલે કર્મ એટલે પોતાપણાની ઘનતા, એટલે એક પોઈન્ટ નીકળે છે. ઘનતા એટલે કેટલું ચીકણું છે પોતાપણું, એ એના એનો સ્વ પુરુષાર્થ કેટલો છે અને જાગૃતિ કેટલી છે એના ઉપર આપવું આવે છે. આપણે 4 નંબરનું પેજ લેવાનું છે. હા. યસ. હા, બસ બસ. હા, પોતાપણાની ઘનતા. ચાલો, આમ એ તો આપણે લગભગ વાંચી લીધું છે, એટલે ફરી નથી વાંચતા આપણે. હા, તો કે લઈ લે ફટાફટ. ચાલો, પ્રશ્ન કરતા પોતાપણાની ડેન્સિટી કહીએ, સેજ મોટું કરજે ભાઈ, મને વાંચવાની તકલીફ છે. ડેન્સિટી કહીએ આપણે તો એ જુદી જુદી ડેન્સિટી છે બધાની અંદર. તો એ ગાઢ થવાનું અથવા ઝાંખું રહ્યું એ કઈ પણ કારણને લઈને ને, એ ગાઢમાંથી ઝાંખું થયું તો એ એના પોતાના જ પુરુષાર્થ ઉપર, પોતાનો સ્વ પુરુષાર્થ જાગૃતિ ઉપર રાખે છે. એટલે કે છે, જો હવે આપણા માટે આ સોલ્યુશન આવ્યું કે આપણું પોતાપણું ઓછું કરવા માટે, ગાઢમાંથી ઝાંખું કરવા માટે એ પોતાનો સ્વ પુરુષાર્થ અને જાગૃતિ એના ઉપર આધાર રાખે છે. એટલે મૂળ તો એવો થયો ને કે જાગૃતિ ને કર્મ નથી. દાદાશ્રી, કર્મનો વાંધો નહીં, કર્મ તો આવ્યા જ કરે. હવે આજે વાક્ય છે પુલિનાનજી, કર્મનો વાંધો નહીં, કર્મ આવ્યા કરે, એટલે ઉદય કર્મમાં ઉદયાકાર ન થવું એવું કહેવા માંગે દાદા? ના ના, કર્મ તો આવશે જ, પણ તમે જો જાગૃત હશો તો તમે એમાં ઉદયાકાર નહીં થાવ. એક્ઝેક્ટલી. તમે તન્મયાકાર નહીં થાવ અને એ ઉદયને તમે જોઈ શકશો, અને એ ઉદયમાં પોતાપણું હશે તો એ પોતાપણું પણ આપણને
દેખાશે એટલે ત્યાં પછી સ્વપુરુષાર્થ થશે. એટલે રાઈટ હા ઓકે એટલે હા હા કર્મનો વાંધો નહીં, એ તો કર્મ તો આવ્યા જ કરે, એને જાગૃતિ સાથે કઈ લેવા દેવા નથી. ચાલો એટલે કર્મને જાગૃતિ સાથે કઈ લેવા દેવા નથી. જાગૃતિ હોય તો ક્ષમતા રાખે, નહીં તો ના રાખે. એટલે આ પોઈન્ટ ઇઝ કે જાગૃતિ રહે તો ક્ષમતા રહે, એટલે જ્ઞાનથી સ્થિર રહે. પ્રશ્ન ચિંતા હા રહે પણ નહીં એ તો જાગૃતિ તમને આવી ક્યાંથી? હા હવે જાગૃત આવે પછી પૂછે છે ચલો જાગૃતિ જરૂરી છે કર્મની સામે, તો જાગૃતિ આવે ક્યાંથી? એ તો સાથે છે જ, બે વસ્તુ સાથે, એક સૂઝ સાથે છે. એટલે જાગૃતિ તો દાદા કે આપણી સાથે છે જ, કારણ કે જ્ઞાન મળ્યું ને એટલે જાગૃતિ તો છે જ, અને એક સૂઝ સાથે છે. બે વસ્તુ આપણી સાથે છે, સૂઝ અને જાગૃતિ. ગમે તેવો કર્મનો ગૂંચવાડો આવ્યો હોય, માણસ ગાંડો થઈ જાય એવો હોય, એટલે કર્મનો ગૂંચવાડો કેવો કે માણસને ગાંડો કરી નાખે એવો હોય, તો પણ એ સૂઝ એકદમ પડે તે પાછું ખુલ્લું થઈ જાય. એટલે કર્મનો ગૂંચવાડો આવ્યો હોય તો એને સૂઝ પડે તો એમાંથી બહાર કેવી રીતના નીકળવું એ એને આખું ખુલ્લું થઈ જાય. પણ એ રાઈટ સૂઝના લેવલ પર જુદા જુદા ને, પણ એ સૂઝના લેવલ એ બધાને જુદા જુદા ને, હા જુદા જુદા, પણ એ સૂઝ દરેકને પડે. એટલે દાદા શું કે છે, ભલામાં સૂઝ જુદી જુદી પણ સૂઝ પડે ખરી બધાને એમ. that is 100% રાઈટ. હા હવે કોઈને વહેલી પડે કોઈને બરાબર મોડી પડે, એટલો જ ફરક છે. હા રાઈટ પડે ખરી બરાબર હા સૂઝ વધારે હોય તો વહેલી પડે, સૂઝ ઓછી હોય તો મોડી પડે. ખરું ખરું એટલે આપણે શું છે કે મારે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે, અને આમ કર્યું તો દાદા હું શું કરું? એ જે આપણે પ્રાર્થના કરીએ છીએ ને, એટલે જી એ પછી આપણને થાય તું આમ કર, એટલે એ સૂઝ પડે છે. પ્રાર્થના એ એ સૂઝ લાવે સુધીનો છે, ભાગ એ સૂઝ રાઈટ લાવે છે. દાદા શું કરું શું કરું, એટલે સૂઝ લાવે છે. અધરવાઇઝ એ ના કરીએ તો બુદ્ધિનો પ્રકાશ તો બેઠો જ છે, એને આમ બેઠો કરી જ છે નાખ તેમ કરી નાખ. હાવી થઈ જ જાય હાવી થઈ જ જાય હા રાઈટ હા એટલે બુદ્ધિ એ અહંકાર થ્રુ આવતો આત્માનો પ્રકાશ, આ ડાયરેક્ટ અનુભવનો આત્માનો direct પ્રકાશ. એટલે સૂઝ પરફેક્ટ દરેકને પડે પરફેક્ટ પડે ખરી, છતાં એક માણસ સૂઝ અને બીજા માણસ સૂઝમાં ફેર ને દાદાશ્રી એ જુદું છે. એ સૂઝ એને પડે, બસ દાદા કે છે એ તો એને જુદી વસ્તુ થઈ ગઈ. એને આ કર્મના ઉદયથી છુટકારો કરી આપે. સૂઝ પડે એ પુરુષાર્થ છે. જબ સૂઝ પડે પુરુષાર્થ આવી ગયું ને, શું કરું હા એ બોલે એટલે સૂઝ પડે પછી ટાક, એટલે એ પુરુષાર્થ છે એમ. કેટલું હા સરસ એ દાદાએ જાગૃતિ અને સૂઝ બંનેને પુરુષાર્થની કેટેગરી મૂક્યા. હા બંનેને પુરુષાર્થની કેટેગરી મૂકી દીધો. બહુ જાગૃતિ અને સરસ સૂઝ બેવ જોશે બેવ જોશે. હા એ વૈજ્ઞાનિક કારણ જુદું. હા એ વૈજ્ઞાનિક કારણ જુદું, જુદી જગ્યા છે એટલે જગ્યા જુદી જુદી ને, એટલે એ પ્રમાણે જુદું જુદું હોય. આ બધું એક સરખું ના હોય, સરખી જગ્યા ના હોય. કોઈ 18 માઇલનો હોય, કોઈ 15 માઇલનો હોય, કોઈ 12 માઇલનો હોય, અને તે માઇલમાં પાછી જુદી જુદી જગ્યા. એટલે આ થોડુંક અલગ છે. દાદા આમાં એમ સમજાવે છે કે સ્પેસ બધામાં શું, સ્પેસ હા બેસ કે બધામાં શું જુદી જુદી કેમ છે, તો કે એની જગ્યા જુદી જુદી છે ને, દરેક અલગ અલગ સ્પેસ ઓક્યુપાય કરે છે, એટલે એનું એક્ઝેક્ટલી ડેવલપમેન્ટ જુદું છે. 18 માઇલનું, 12 માઇલનું, એટલે એની શું જુદી એક્ઝેક્ટલી જુદી. રાઈટ રાઈટ સરસ ચાલો હા પ્રશ્ન કરતા હવે ઉપર લઈ જાઓ. તો દરેક જીવને એ સ્પેસમાંથી ગમે ત્યારે પાસ થતો જ હશે ને? દાદાશ્રી હોય ને થાય. એ 16મા માઇલમાં આવે ત્યારે પેલાની સ્થિતિ હતી એવી જ એની થાય. ઓકે, એટલે કોઈ 12માંથી 16માં આવે તો જે 16મા વાળાની સ્થિતિ હતી એવી એની થાય. પ્રશ્ન એની એટલે થઈ એક્ઝેક્ટ સ્પેસમાંથી દરેક જીવ પાસ થતા હોય? હા. પ્રશ્ન એવું ખરું દાદા કે દરેકને એ દરેકને જગ્યાએ એ માઇલમાંથી પસાર થાય
ત્યારે દરેકને એ માઇલમાંથી પસાર થવું જ પડે અને દરેકને સરખો જ અનુભવ થાય? હા, 16મા માઇલમાં અમુક સ્ટેપમાં આવે ને, પેલો માણસ આવે તેને એ સ્ટેપમાં, બીજાને એ સ્ટેપમાં, એવી રીતે બધાને સરખો જ અનુભવ થાય. આ કેટલી મોટી વાત કરી દાદાએ, હા, કે બધાનો અનુભવ એક સરખો જ. હા. બધા અનુભવ કરતા કરતા અનુભવ ભેગા થાય છે. બધા અનુભવ કરતા કરતા અનુભવ ભેગો થાય છે. એ એનું પોતાપણું છે. અનુભવ ભેગો થાય છે એ પોતાપણું છે, ને એ પોતાપણાને લીધે કામ કરે છે, અને સંપૂર્ણ અનુભવ થયો એટલે મોક્ષ થશે. એટલે આ એક્ઝેક્ટ શું પોતાપણાની બીજી કહેવાય? ડેફિનેશન આપી, અનુભવનો જથ્થો. હા, એ બાજુ અનુભવને ડેવલપમેન્ટ બી કીધું, સૂઝ બી કીધું, અને પોતાપણું બી કીધું. હા, અને એ સ્પેસમાં આવે ત્યારે એને એ સૂઝ પડે જ. રાઈટ. તો સત્તા ગઈ પણ સીટ રહી. પ્રશ્ન કરતા પોતે કોણ એ પોતાની ડેફિનેશન આપો ને. દાદાશ્રી એ જ પોતાપણું છે. એમ કહીએ, અમે કહીએ હેંડો બગીચામાં, તો તમે ના પાડો કે ના, મને નહીં ફાવે ત્યાં આગળ, હું નહીં આવું. એ જ પોતાપણું. અને જ્ઞાની પુરુષને પોતાપણું ના હોય તે આપણે જેમ કહીએ ત્યાં આવે. એટલે આ પોટલાની માફક રહેતે પ્રશ્ન. એક્ઝેક્ટલી. હા, એ પોતાપણું કોણ બજાવે છે? દાદાશ્રી. એ જ મૂળ હતો તેનો તેજ હજુ એ સીટ છોડતો નથી. સત્તા ઉડી ગઈ બોલો. પણ એ સીટ છોડતો નથી. એટલે ધીમે ધીમે એ આપણે છોડાવી દેવાની. એને સત્તા ઉડી ગયેલી છે એટલે વાંધો નહીં, પણ આ સીટ છોડવી સહેલી નથી. પોતાપણું છૂટવું સહેલું નથી. પોતાપણું તમને સમજાયું કે ના સમજાયું? એટલે આમાં શું કે છે કે સત્તા ગઈ એટલે શું? સત્તા ગઈ એટલે હું નામધારીમાંથી હું શુદ્ધાત્મા થયો એટલે કરતાપણું ગયું. રાઈટ. પણ ઓલું રાઈટ. ડિસ્ચાર્જ હજી અહંકાર ખરો ને, એટલે હજી એને ડિસ્ચાર્જ પ્રવૃત્તિનું ભાન ગમે છે, એટલે એ પોતાની સીટ છોડતો નથી. પોતાપણું એટલે બીજી માન્યતાઓ બધી પડી છે ને, છૂટતી નથી. પોતાપણું તમને ત્યાં સમજાયું? ત્યાં મહાત્માઓનો અંતરાત્મા દશાનો બરાબર ને? હા, અંતરાત્મા દર્શન. રાઈટ. પોતાપણું ઓકે. તમને સમજાયું કે ના સમજાયું? જે ડિસ્ચાર્જ થયેલો છે, પણ એમાં પોતાપણાના મહી એવા ભાવ વર્ત્યા કરે છે. નરી બિલીફ. ઇફેક્ટ જ ઇફેક્ટ જ છે. સત્તા ગઈ છે, સત્તા તો આખી ચાલી ગઈ, પણ પેલું મૂળ સ્વરૂપ જતું નથી. એ ધીમે ધીમે મૂળ જાય, તદ્દન જાય નહીં. એટલે આ બધી બીજી રોંગ બિલીફો તદ્દન જાય નહીં, ધીમે ધીમે જાય. રાઈટ. આપને પોતાપણું ના હોય એટલે એવું તમારે થવાનું છે. તમારે આ જ્ઞાન પછી એની સત્તા જતી રહી છે. તમારે પણ આ જ્ઞાન પછી એની સત્તા જઈ રહી. એટલે જ્યારે ત્યારે એવું જ થશે. પણ એ શું થયા છે એ જાણવું જોઈએ. એટલે હું આ બેઝિક પણ બેઝિક ગયું કન્ડિશન છે. દાદાએ હા, એટલે હું પણ ગયું છે, સત્તા ગઈ છે. સત્તા ગઈ એટલે ખલાસ થઈ ગયું, પણ પોતે રહ્યો છે. હા, હા. એટલે પોતે રહ્યો, પણ હું નામધારી છું એ ભાગ ગયો. હું ગયું, ગયો. રાઈટ. હું નામધારી છું એ બિલીફ ગઈ, પણ બીજી પોતે તો રહ્યો ને, આ સાચું ના ખોટું ને એ ભાગ રહ્યો. એટલે એ સત્તા પોતે ત્યાં બસ રહ્યું. આટલો પેરેગ્રાફ લઈ લો પછી કિસ્સો સાહેબ, હા? કારણ કે હા, બીજા રાહ જોતા હશે મહાત્મા.
હું આ વાંચી લઈએ. હાજી હા, બસ એટલો પેરેગ્રાફ વાંચીને આપણે પોતે ત્યાં રહ્યું પોતાપણું. આ પોતે એટલે તમને સમજાવું. એક વકીલ આવ્યા હતા. મેં કહ્યું શું નામ? ત્યારે એ કહે છે મંગળદાસ. ધંધો શો? ત્યારે કહે છે વકીલનો. એટલે હું વકીલ છું બોલો છો કે? ત્યારે કે હા. ત્યારે કહે છે એ તો હું વકીલ, એ તો હું જ વકીલ છું ને. અને એટલે મંગળદાસ છું કોણ? ત્યારે એ કે હું. અને વકીલ કોણ? ત્યારે એ કે હું. હું ત્યારે કે હું. અને વકીલ કોણ? ત્યારે કે છે હું. ત્યારે મેં કહ્યું હું વકીલ મંગળદાસ. એવું બોલવાનું ને તમારે. ઉપર લે. એવું એક જણ બોલતો હતો. રાત્રે ઘરના બધા સૂઈ ગયા હતા ને તે બહાર સાંકળ ખકડાવી. અલ્યા અત્યારે રાત્રે 2 વાગે કોણ ખકડાવે છે? ત્યારે કહે છે હું. અલ્યા પણ હું કોણ? ઓળખાણ પાડો તો બારણું ઉગાડીએ, નહીં તો બારણું નહીં ઉગાડું. ત્યારે કે હું બાવો. અલ્યા પણ કયો બાવો? બોલને. ત્યારે કહે છે હું બાવો મંગળદાસ. ત્યારે પેલાએ બારણું ઉગાડ્યું. એવું આ હું વકીલ મંગળદાસ છે. તમે આ જ્ઞાન લીધું એટલે વકીલ ને મંગળદાસ જતું રહ્યું, પણ પોતે રહ્યો. તે હજી તમને પોતાપણું છે. કોર્ટમાં કોઈ વકીલ ઊંધું બોલે ને તે ઘડીએ પોતાપણું ઊભું થઈ. હા. એટલે આ બસ સરસ છે. હું વકીલ મંગળદાસ છે. તમે આ જ્ઞાન લીધું એટલે એ વકીલ અને મંગળદાસ એ જતું રહ્યું, પણ પોતે રહ્યું. તે હજી ને પોતાપણું છે. કોર્ટમાં વકીલ ઊંધું બોલે, કોઈ વકીલ ઊંધું બોલે એ ઘડીએ પોતાપણું ઊભું થઈ જાય. એટલે પોતે વકીલ છે અને કોર્ટમાં જાય અને બીજો વકીલ કઈ ઊંધું બોલે તો એને આને કેમ આમ બોલ્યું? આ છે તે છે. એટલે આખું એ ઊભું થઈ જાય. એ પોતાપણું છે. બિલીફ બદલાઈ ગઈ કે હું મંગળદાસ નથી એટલે કે હું શરીર નથી. બિલીફ બદલાઈ ગઈ કે હું વકીલ નથી, હું શુદ્ધાત્મા છું. પણ એ પોતાપણું હજી રહ્યું. We will go ahead on next Friday, sir. હાજી. Thank you very much. જય પુરાણજી સચ્ચિદાનંદ. પ્રશ્ન કરતા 2 હતા પણ કદાચ જતા રહ્યા લાગે છે. પેલા એવું થયું. સુબીરજી અને દેખાતા ને એક હા આવ- રેખાબેન. ઓકે રેખાબેન જૈન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ દીપક આનંદ, અરે પુનીનાનંદજી, જય સચ્ચિદાનંદ ગૌરંગ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુનીનાનંદજી. હા જય સચિન બોલ. હા, એટલે બસ આ મને છે ને થોડું પેલું એમાં જ જાણવું હતું, આપણે જે અમીબેનનું ચાલતું હતું ને આડાઈનું. અવાજ આવે છે મારો? હા સંભળાય છે, બોલો બોલો. આડાઈનું જે ચાલતું હતું ને એના ઉપર highlight કરજે ને. હા ના ના ગૌરંગ ને કહું છું, રેખાબેન ને highlight કરજે. હા હા બોલો, તમે એનું કન્ટિન્યુ કરો. હા બોલો. હા, તમારું જે પેલું આડાઈ ઉપર હમણાં ચાલતું હતું ને, પહેલા તો મને એમાં પૂછવું હતું, પેલું જે આડાઈનું એક્ઝેક્ટલી તમે કીધું કે આડાઈમાં આટલું બધું પેલું એ છે, એટલે તમે એક્ઝેક્ટલી આડાઈ એટલે કોને કીધું? તમે મન મરજી આપણે કરો, આડા પડીએ, એને આડાઈ કીધું? આ કીધું ને, ચલો ને આજે સાથે આવો ને, તો કે ના ના હું સાથે નહીં આવું. બધાને લાગે કે આ કરવા જેવું છે, પણ આપણે કે ના હું નહીં કરું, એટલે યાદ આવી. બધા લોકો બધા એક્સેપ્ટ કરે પણ છતાં પોતે ના કરે એટલે યાદ આવી. તો પછી એ તો પોતાપણામાં પણ એ જ આવી ગયું ને, આડાઈ એટલે પોતાપણું બધું એક ના થઈ ગયું? નજીકનું છે, પણ આડાઈ શું છે કે પછી પોતાની પ્રકૃતિનું એ રક્ષણ કરે છે. એ માન અહંકારનો એક ફણગો છે. આડાઈ આપણે સમજાય ને, છોકરો આડો જ ફાટે, જા જે થાય તે હું નહીં કરું. એને ખબર છે હું ખોટો છું, છતાં એ આડાઈ કરે. પોતાપણામાં શું છે? પોતાપણામાં એ પોતાની એક ડિઝાઇન છે કે આ વસ્તુ આમ જ હોવી જોઈએ. એ આડાઈ નથી, એની ડિઝાઇન બદલાઈ જાય તો એ પછી નવી ડિઝાઇન પ્રમાણે કરે. પણ આ તો ખબર છે ખોટું છે તો પણ પકડી રાખે. પણ એટલે ઘણી વખત કેવું હોય કે આપણે સપોઝ આડાઈ એટલે તમે તમારી રીતે તમે સાચા હો કે લાઈક મારો આ પ્રિન્સિપલ છે,
તમે એને પકડી રાખો તો એ તો મારો તો પ્રિન્સિપલ છે એટલે મેં પકડી રાખ્યો છે, તો એને પછી ના માનો તો તમે એને આડાઈ કેવી રીતે મૂકી શકો એમ હું પૂછું છું. ના એટલે એ પછી આડાઈમાં ના જાય. અમુક વસ્તુ જે પ્રોપર હોય મોક્ષ સામે, જેમાં શું કહેવાય વિતરાગોનો સિદ્ધાંત સમાયેલો હોય તો પછી આડાઈમાં ના જાય. હવે ડિપેન્ડ, હવે તમે એક્ઝામ્પલ આપો તો ખબર પડે. ના મને તો હજી પેલું આડાઈનું એક્ઝેક્ટલી કે એને તમે જે હમણાં આટલું બધું આપણે ડિસ્કસ કર્યું ને અમે બહેનો ને તમે પેલું આડાઈ ઉપરનું આટલું લેસન પણ આખું હજી ઘણું છે. આ તો ખાલી ઉપર છલું ખાલી વોટ ઇઝ આડાઈ અને એ કેવી રીતે ફંક્શન કરે છે અને એની સામે જાગૃતિની જરૂર છે. આપણે ખાલી એટલું જ આવ્યું. એક્ઝેક્ટલી વોટ ઇઝ આડાઈ કદાચ પાછળ આવશે. અચ્છા ના ફુલરાણીજી, એટલે હા હા, એટલે હું એ ફુલરાણીજી, પૂછું હા એક મિનિટ ફુલરાણીજી, એક આપતાવાળી 5 છે, એમાં આડાઈ વિશે એક રેફરન્સ આપ્યો છે, હું શેર કરું છું, એમાં સરસ આપ્યું છે, એને ક્લિયર થશે એ વસ્તુ. આડાઈઓ છે અહીંયા. આડાઈ શું કહેવાય છે? હા, સેજ ઝૂમ કરશે, મોટું કરી. હા, અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય, તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ, તો બીજું કોઈ પૂછે કે એમ કેમ કર્યું, ત્યારે તમે એમ કહો કે આવું કરવા જેવું હતું, એટલે બધો આડો હોય કે ન પૂછો વાત. લોકો કહે ખરા કે તમે આડા છો, એવું કહે કે ના કહે? હા, એટલે એ જ કીધું, પોતાની રક્ષણ આવી ગયું હતું. હમ, કોઈ કે તમે આમ કેમ કર્યું, એને પોતાની ભૂલ ખબર નથી, પણ કોઈ કે તો એ ભૂલ સ્વીકાર કરે નહીં, એને આડાય. હા અચ્છા ઓકે ભૂલ સ્વીકાર કરે નહીં અને પછી મતલબ ભૂલની પોતાની ઢાંકે. અને હા ભૂલ ખબર પડી, હા અને ખબર પડી કે આ મારી ભૂલ છે, છતાં એ ઢાંકે ના ના એ તો આ કરવા જેવું જ હતું. હા ને પછી એ સવારનું કેરી ફોર્વર્ડ કરે ત્યાં તો બતાવે છે. અચ્છા હા હા, એ એટલે આવી હમ આ શનિવાર ને રવિવાર બધું આપણે રીડિંગમાં આવી ગયું હતું. હા, એટલે આપણે પેલો દાદાવાણીમાં વાંચે ને સેમ રેફરન્સ છે, પણ આ આગળનો ભાગ છે આ રહ્યા. એટલે આ આખું કનેક્ટિંગ આખું લિંક મળી ગઈ છે. હવે હા લાસ્ટ દાદાવાણીમાં જે વાંચ્યું ને, હા હા, બસ એટલે એ દાદાવાણીમાં બી એ બધું આવી રીતના જ લે છે હા, એટલે આ કદાચ. ઉપરનો પોર્શન એમાં પેલો મિસિંગ આવ્યો, એટલે કનેક્શન હા નહીં. હા એટલે આ જે પોતાની ભૂલ ઢાંકવાનું જે આવ્યું ને, આપણને ખબર છે કે આપણી ભૂલ છે, છતાં આપણે ભૂલ ઢાંકીએ એ આડાઈમાં, એટલે એ પેરેગ્રાફ કદાચ મિસિંગ થઈ ગયો. ના હતું, એ બી આવી ગયું છે એમાં. હા, એટલે ભૂલ ઢાંકીએ બેઝિકલી આપણી ભૂલ ખબર નથી તો બરાબર છે, ખબર હોય અને છતાં ઢાંકીએ એ આડાય. મને ખબર છે મારી ભૂલ છે, પણ ના કરેક્ટ છે, હું કરેક્ટ છું, આમ જ કરવા જેવું, એ આડાય. એ વન હા એટલે ડાયમેન્શન પાડે. હા હા એટલે રાઈટ એટલે એમાં આપણે થોડું આપણે આપણી ભૂલ હોય એ આપણે થોડી વારમાં રિયલાઇઝ થાય પણ તોય તમે એને ઢાંકવા માટે આપણે બધા એક્સક્યુઝ આપતા હોઈએ કે ભાઈ એને આમ કર્યું એટલે મેં આમ કર્યું, એને આમ કર્યું એટલે મેં આમ કર્યું, તો એને આડાઈ કહેવાય એમ ને? હા, એને આડાય. એટલે ભાઈ એમાં તો પાછું કેવું થાય છે કે વાત તો બરાબર છે કે કોઈ વખત આપણાથી એવું થઈ બી ગયું હોય પણ કોઈ મારે તો જે મારો એક એક્સપિરિયન્સ એવો હતો જ હમણાં થોડો વખત પહેલા જ થયો કે મારી સિસ્ટર ઇન લો જોડે ગાડીમાં કંઈક બોલાબોલી થઈ ગઈ, તો બોલાબોલી થઈ ગઈ ને તો એમાં એકચ્યુઅલમાં જોવા જાવ તો ફોલ્ટ મારો જ હતો, હું જ ઊંચા અવાજે બોલેલી, પણ એ પછી મને બહુ ખરાબ રીતે ઊંચા અવાજે બોલી એટલે અને મને ખબર નહીં મારા પેલું અમુક આપણે સત્તાના હિસાબે આપણે વધારે કહી ગયા એવું ને પછી એમ જ થયું ને એનું દર વખતે એનો એકચ્યુઅલી એનો સ્વભાવ જ એવો હતો કે બધાની જોડે એવી રીતે કરતી હતી એટલે એ એક એડવાન્ટેજ લઈને મેં મારી આડાઈને ઢાંકી એવું કહેવાય ને, કારણ કે એકચ્યુઅલમાં પછી મને રિયલાઇઝ થયું કે આમાં એકચ્યુઅલમાં શરૂઆત તો મેં કરેલી, એને નહોતી કરી એ વખતે. તો યુઝ્યુઅલી એની આદત પ્રમાણે દર વખતે એનાથી જ શરૂઆત થાય છે, પણ આ વખતના એપિસોડમાં એવું નહોતું, શરૂઆત મેં કરેલી અને હું છંછેડાઈ, શરૂઆત બી મેં કરીને છંછેડાઈ પણ હું, એટલે એ વધારે છંછેડાઈ એટલે પછી પેલું બોલાબોલી થઈ ગઈ અને છેલ્લે પછી એવું નક્કી થયું કે જા હવે મારે તારી જોડે નથી બોલવું, તારે મારી જોડે નથી બોલવાનું, એટલે મને તારે કઈ કહેવાનું નહીં, તારું કઈ પણ હોય તો એમ તેમ. એટલે છેવટે પણ પાછું મેં મારું જ મૂક્યું, પણ પછી મને રિયલાઇઝ થઈ પણ તોય પછી હું એને ઢાંકું તો એમ જ છું કે આ આવી જ છે, આ આવી જ છે, કારણ કે એના ઘણા બધા ઇન્સિડન્સ એવા છે એ એવી જ છે, પણ મારા એવા કોઈ ઇન્સિડન્સ નથી એટલે બધા મને બિલીવ કરી લે કે ના યુ આર રાઈટ. પણ એકચ્યુઅલી મેં એ
હાઈડ કર્યું કહેવાય એવું ને. હા, એટલે એ વખતના એપિસોડમાં એ મારી મિસ્ટેક હતી એવું મને એવું આજે આ તમે હમણાં આડાઈ પોતાની ભૂલ ઢાંકી, પોતાની પ્રકૃતિની ભૂલ ઢાંકી. હા ને મને પછી રિયલાઇઝ થઈ ગયું, મેં એના પ્રતિક્રમણ પણ લઈ લીધા કે પણ હજી પણ મેં પ્રતિક્રમણ કરી લીધા છે, પણ હું બહાર હજી એગ્રી નથી કરી શકતી રેખા કે આ રેખાની જ મિસ્ટેક છે એમાંથી. એટલે એવું એમાં થાય તો કે કેવું છે, હા તમે શું કીધું, તમે કારમાં જયારે મને પકડાયો, કારમાં કોણ હતું? ફ્રેન્ડ હતી તમારી? ના, મારી સિસ્ટર ઇન લો હતી, બીજી હે? નાની મારી સિસ્ટર ઇન લો હતી, નાની મારી સિસ્ટર નણંદ હતી. સિસ્ટર હા, ઠીક છે, વાંધો. હા, એટલે ધ પોઈન્ટ ઇઝ પ્રતિક્રમણ કર્યા એટલે બે પ્રતિક્રમણ. એક તો આડાઈને લીધે જે તમારે એને દુઃખ થયું તેનું, અને બીજું આ પોતાની આડાઈનું પ્રતિક્રમણ. દાદા, મેં મારી વાત અમસ્તું પકડી લીધી એ વાત. અચ્છા, બંને પ્રતિક્રમણ કરવા પડે એવું? હા, શું વળી, એને દુઃખ થયું તો ખબર ને, છેવટે હા, છૂટવાનું એના છે તો ને. કર્યા મેં, એના કર્યા, પણ મેં આડાઈ પકડી એવું નથી કર્યું, એનું હા, તો મેં પહેલે હવે પકડ્યું. કરવાનું, હવે કરજો. હા કે દાદા, તો મારી ભૂલ હોવા છતાં મેં મારી ભૂલનું ઉપરાણું લીધું અને રક્ષણ કર્યું, એની હું માફી માંગુ છું, અને ફરી એવું ના કરું એવી શક્તિ આપો. તમે ત્યારે એક્સેપ્ટ કર્યું હોત કે હા ભાઈ, મારાથી બોલાઈ ગયું, આઈ એમ સોરી, હવે બીજી વાર ધ્યાન રાખીશ, તો એ પણ ઢીલા પડ્યા હોત. અને ના બી પડ્યા હોત તો આપણે તો આપણી ભૂલ સ્વીકારીને આપણે આડાઈમાંથી નીકળી જાવ. હા, મોઢા પર નહીં તો અંદર તો કરવું. એટલે પછી અંદર મેં કર્યું છે, પણ હજી સુધી કઈ મોઢા ઉપર કર્યું બીર્યું નથી. અને અંદર આડાઈ કાઢવાની છે, આ મારી આડાઈ છે એટલે મારા પ્રકૃતિનું રક્ષણ નહીં કરવું. હા, એટલે આ મારી આડાઈ કાઢવાની છે, આવીને હું પ્રતિક્રમણ રક્ષણ નહીં કરું એવું એનું પ્રતિક્રમણ કરવાનું એવું ને. પ્રતિબંધ કરી અને પછી નક્કી કરવાનું ને એવી જાગૃતિ રાખવાની. બીજી વાર કોઈ આવું બતાવે, ભૂલ ના આવ્યું આપણે વાંચવામાં કે આપણી કોઈ ભૂલ બતાવે તો સ્વીકાર કરવાનું, અને નથી કરતા તો એ આડાઈ થાય. રાઈટ. હવે ખબર તો એવી તો ઘણું બધું આપણે નાનું મોટું ના થતું હોય આપણે કોઈની જોડે કેમ, એટલે એને બધાને આડાઈ હા, તો કહેવાય કે એટલે એ જ પ્રકૃતિ ઓળખવાની છે ને. હવે એવું નાનું મોટું ઓળખ કરીને એમાંથી જ બહાર નીકળવાનું છે. અચ્છા હા એટલે પ્રકૃતિ હા તો કેટલા બધા લેવલે અને કેટલા બધા રીતે આપણે બાંધીને ચીકણી કરી છે. આ મોહ માયા કઈ ઓછી છે? એ બધું જ્ઞાન ત્યાંથી ભર કર્યું છે. હવે જ્યાં ત્યાંથી આપણી પાસે જાગૃતિ છે, આપણી પાસે આત્મ જાગૃતિ આમ કે છે. આમ તો આપણે કેટલા ડાયા કહેવાય, એ બધું આમ થાય, બધું સરસ છે, પણ આવા બધા ટચકા આપણી જોડે જે અંદર થતા હોય એ ખાલી આપણને જ ખબર પડે એવું બધું છે. હા, અને એ આપણે ઓળખીને આપણે જ એમાંથી બહાર કાઢવાનું. અને સામેવાળાને કદાચ બ્લેમ કોઈ કરે નહીં, કારણ કે એની પ્રકૃતિ એવી જ હોય બધે ઝઘડવાની, એટલે એમ લાગે કે ના ના એ તો કોઈ દિવસ આ તો કોઈ દિવસ એની ખોટી એવું પ્રકૃતિ નથી. એને ભારે. સામાન્ય પ્રકૃતિ ગમે તેવી વાંકી ચૂકી હોય પણ હા એને મોક્ષે જવું નથી. મોક્ષે આપણે જવું છે. આપણે જવું એટલે છે આપણે આપણી ફાઇલ નંબર 1 થી આપણે છૂટવાનું છે. યા અજ્ઞાન ના અજ્ઞાનતા એટલે આપણે આપણું જોવાનું. એને તો સંસારમાં રહેવું હોય તો ભલે ને એની પ્રકૃતિનું રક્ષણ કરે, બીજા સાથે ઠાકઠૂક કરે, જે કરવું હોય એ કરે, એના કર્મો એ ભોગવશે. આપણે શું? નહીં, એટલે અત્યાર સુધી મને કેવું થયું કે મેં અંદર માફી માંગી લીધી છે, પણ પછી એ બહુ મારાથી એ પણ ખોટી ભૂલ જ થઈ ને કે બહાર એવું જ કહેવાયું કે, અને એવું જ પિક્ચર અપાયું કે એની ભૂલ છે, કારણ કે એની એમે ભૂલો થતી હોય છે, તો એ પાછું એક ખોટું જ થઈ ગયું ને. એ વળી પાછી એક એની ભૂલ કારણ કે લાખ થતી હોય, એની ભાગ થતી હોય, બધા લોકો એના માટે એ અભિપ્રાય આપતા હોય, આપણા માટે નિર્દોષ ઠરાવવાનું છે. હા એ આજે એટલે અંદરથી મને ખબર હતી કે હું ફોલ્ટ રેખાનો છે, એનો નથી, પણ એ બહાર હું કહી નહીં શકી, જે આપણે કહે ને. એટલે એ હજી આપણી થોડીક નબળાઈ છે. હા એટલે અંદરથી રેખાબેન સાથે અને વાત કરવાની. રેખાબેન, અને તમે બહારથી ઢાંક્યું છે પણ બીજી વાર સુધરી જજો. હા આપણે જ આપણી ફાઇલને ટોકવાની, એમાં શું છે? હા અને હજી બહાર સામે તો ડાય જ થવું એમ કે ફોલ્ટ એનો જ હતો એવી રીતે એમ અંદર પણ ભલે. એટલે એ ત્રીજો ડાયમેન્શન તમારે ચોખ્ખો કરવાનો. હા એ હું સમજુ. સમજના લેવલે ત્રીજો ડાયમેન્શન કે એ તો એવી જ છે. એ અભિપ્રાય શું કામ બાંધવો? આપણે શું કામ બાંધવો? હા
એ પણ દુનિયા અભિપ્રાય સાથે બાંધ્યો એવી કહેવાય. હોય, મારો હિસાબ છે એટલે મારી સાથે આવું કર્યું, મારો હિસાબ ચોખ્ખો હશે તો મારી સાથે નહીં કરે, દુનિયા સાથે જે આડાઈ કરવી હોય એ કરશે, પણ મારી સાથે નહીં કરી શકે. એ હા, કરે છે એ મારા પડઘો છે, એ એટલે એ નિર્દોષ પણ છે. એ પણ એક અભિપ્રાય બાંધી લીધો એવો ને ખોટો. હા તો એ હા અભિપ્રાય પાછો આજે આગળ જઈને નડશે. હા હા, બરાબર. અભિપ્રાય એક જ એ રાખવાનો, કોઈ અભિપ્રાય દોષિત નથી. એ અભિપ્રાય બંધાયો બીકોઝ આ મારું રેખાનું હાઈડ કરવા માટે. હા હા, એ બધું મને હમણાં આ પિક્ચર એકદમ ક્લિયરમાં આવ્યું કરીને એમ કહું છું. હા, એટલે હવે પોઈન્ટ એક લખી રાખજો કે પોતાની આડાઈનું રક્ષણ ક્યારેય કરવું નહીં, હમ બીજા હા, માટે અભિપ્રાય બાંધવો નહીં, દોષિત છે એવો અભિપ્રાય બાંધવો નહીં. એ જે કરે છે એની પ્રકૃતિ એની પાસે કરાવે છે, એનો ડિસ્ચાર્જ માલ છે. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ડિસ્ચાર્જ, એટલે એ બી એના હાથમાં અત્યારે સત્તા નથી. અને સરસ. એના હાથમાં આ સત્તા મને નથી બહુ તો એ ગમ્યું. નિર્દોષ છે, એટલે એ નિર્દોષ જોઈને એને ક્રોસ કરીને મૂકી દેવાનું બાજુ ઉપર. નહીંતર એ તો તમારા મગજમાં રહેશે, એ તો એવી જ છે ને બધા સાથે આવું હા કરે છે. હા, બસ એટલે બસ. અત્યારે પાછું બંધ કરશો તો પાછું ઊભું થશે. હા, એવું જ થાય છે. પછી પાછો બીજો કોઈ એપિસોડ એવો કંઈક થાય ને એનો ના બી થાય ને થોડું છણકલા આવે ને તો પણ એમ થાય કે એ તો એવી જ છે, હા છોડો ને. એટલે દાદા સમજણ આપી ને કે જગત નિર્દોષ છે, નિર્દોષ જોતા શીખો. ધીમે 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 એક એક પ્રસંગમાં મૂકતા જાઓ એટલે જાગૃતિ વધતી વધતી વધે. એટલે એમાં એ નિર્દોષ દેખાશે ખરા, કારણ કે લાઈફમાં 2-5 માણસો તો એવા, ખબર નહીં બધાને હોય કે નહીં મને નથી ખબર, પણ રેખાને લાઈફમાં તો છે જ કે એ કદાચ માફી માંગી લે છે અંદર, આપણે જે આપણા પ્રતિક્રમણ કરી લે છે, પણ એને નિર્દોષ જોઈ જ નથી શકતી. હા બસ, તો હજી એટલું કેવળ જ્ઞાન ખુલ્લું થતા વાર લાગશે. તો હવે આજે મેં કીધું, તમે કીધું એ રીતે કે અંદર એને નિર્દોષ જોવા માટે આપણે એને અંદર નિર્દોષ એ કરવી પડે એમ ને, બિલીવ કર. પણ એને કેવી અને રીતે આ નિર્દોષ તો મેં દેખાતી ખાલી નથી પોઈન્ટ કેવી રીતે મૂક્યો, જોઈએ? મેં પોઈન્ટ જ મૂક્યો. નિર્દોષ દ્રષ્ટિ અને નિર્દોષ જોવો એ બહુ મોટું ચેપ્ટર છે. આખી એક દાદાવાણી એના ઉપર હમણાં વાંચી લીધી આપણે, ગયા અઠવાડિયે કે એના આગલા અઠવાડિયે પૂરી કરી. એટલે ઇટ ઇઝ અ બિગ થિંગ. એમાં ઘણા બધા પેરામીટર્સ આવે છે કે નિર્દોષ કઈ રીતે જોવું. એમ વ્યવહારથી એને ભૂલ કરી, પણ વ્યવહાર જ્ઞાનથી દોષિત છે, પણ નિશ્ચય જ્ઞાનથી એને નિર્દોષ ઠરાવવાનો છે આપણે. એનું ડિસ્ચાર્જ છે, મારો હિસાબ છે, ગમે તે ઘણા બધા સોલ્યુશન છે, એમાંનું આ 2 સોલ્યુશન છે. મેન તો આ જ આવે ને કે એ એનું ડિસ્ચાર્જ છે ને મારું અને એનું આપણો ગયા હિસાબ છે. જન્મનું. હા, અને મેં એની જોડે એવું કંઈ કર્યું હશે ગયા જન્મમાં, એટલે એનો આ ડિસ્ચાર્જ ભાગ અત્યારે મારી ઉપર હાવી થયો છે એવું. હા બસ, આ 2 રાખવાનું. આ 2 રાખ્યા કરશો તો તમે નિર્દોષ ગોઠવાતું જશે. ઓકે, જ્યાં સરસ. વ્યવહારથી દોષિત લાગે છે ત્યાં નિશ્ચયથી નિર્દોષ આવતું જશે. એટલે એને મારે એવરીડે થોડું એ કરવું પડશે. હોમવર્ક તો જરૂરી છે ને. હા, આપણી અંદર એ સમજ વણાઈ જાય, જાગૃતિ વણાઈ જાય, પછી જ્યારે જરૂર પડે ત્યારે પછી એ જાગૃતિ હાજર થઈ જશે. પણ આમ જો હવે તમે મને કીધું સમજ કોને કહેવાય, મને સમજ તો પડી છે અત્યારે, પણ જાગૃતિ હાજર રહેવી જોઈએ ને, એ સમજ ત્યારે હાજર થવી જોઈએ. સમજ તો હા છે જ, અપમાન આવે તો સારું, પણ જયારે અપમાન આવે ત્યારે મને યાદ આવવું જોઈએ, આ તો બહુ સારું થયું એમ. હા એટલે સમજ અને જાગૃતિ બેવ વસ્તુ છે. હા, એટલે એના માટે નિરંતરની જાગૃતિ. સમજ તો આપણે ટુકડામાં ઘણી બધી ભેગી થઈ ગઈ છે. હા હવે હા આપણે નિરંતરની જાગૃતિનો પુરુષાર્થ રાખવાનો છે. નિરંતર કે હું શુદ્ધાત્મા છું, ફાઇલ નંબર 1 જુદી છે, અને બધે શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ કરીએ, મન વચન કાયથી દુઃખ નથી આપવું, એનું આપણે ધ્યાનમાં રાખીએ. એટલે એટલી જાગૃતિ ઓનલાઈન આપણે કન્ટિન્યુઅસ રાખવાની. અને આટલી જાગૃતિ રહેશે તો પછી કઈ પ્રસંગ બનશે તો ઓલી સમજ પોપઅપ થઈ જશે નિર્દોષ દ્રષ્ટિની. જરૂર પડશે ત્યાં. યા ઓકે, સરસ, બહુ સરસ. આ એક બહુ સારું ખોલ પડે. એટલે આમ એવું લાગે છે કે બહુ ઈઝી દેખાતું હતું, પણ મને મારા માટે એવું લાગ્યું કે આ બહુ મને સેટ થઈ ગયું કરીને એવું લાગ્યું. ઈઝી છે અને નથી, બેવ છે. ઈઝી છે જો જાગૃતિ રહી તો, અને સમજ હાજર થઈ તો. અને એટલે ઈઝી એટલા માટે નથી, એટલી જાગૃતિ આપણે રાખી શકતા નથી. હા, એ જાગૃતિનું જ બધું. બધા રોજ વિચારીએ છીએ કે સત્સંગમાં રોજ આટલું બેસીએ છીએ, પણ જયારે પેલું ટાઈમ આવે છે ત્યારે એ જાગૃતિ પછી તરત જાગૃત થવાય છે
પણ ઓન ધ સ્પોટ એ વખતે જાગૃતિ નથી જ રહેતી હજી એમ. તમે રોજ બાથરૂમમાં નાહવા જાઓ, હા બાથરૂમના વોશ બેસિનના મિરરમાં મોઢું સરસ દેખાય, પછી નાહીને આવો એટલે વરાળથી બધું એના પર ઓલું થઈ હા જાય અરીસા ઉપર, એટલે મોઢું ક્લિયર દેખાય નહીં. નહીં. એટલે તમે પાછું પોતું મારો, પાછું વરાળ થાય એટલે પાછું ધૂંધળું દેખાય. અત્યારે આ ચાલે છે. જાગૃતિ સત્સંગમાં ઊભી કરો છો અને પછી બહાર જઈને ડિસ્ચાર્જ મોંમાં જાગૃતિ પર પાછું આપણે આવરણ ચડી જાય છે. હા એટલે એ ચોખ્ખું બી થાય છે, મેલું થાય, ચોખ્ખું મેલું ના થાય તો. બરાબર કીધું તમે. પણ હવે આવું ક્યાં સુધી હજી ચાલ્યા કરશે ખબર એ નહીં. એટલે તમારા હવે એ તમારા ઉપર છે. હવે તમે હા ક્યાં સુધી એને ચાલવા દેશો એના ઉપર છે. બરાબર. નહીં, એકદમ રાઈટ કીધું. તમારી એકદમ પ્રકૃતિના કયા પ્રમાણે તમે ક્યાં સુધી ચાલશો એના ઉપર આધાર રાખે છે. તમે દાદાની આજ્ઞા પ્રમાણે ક્યાં સુધી. આ તમે એક નવું ઉમેર્યું. પ્રકૃતિના કયા પ્રમાણે, એટલે એ પછી એ અત્યાર સુધી નતું આવ્યું આમાં ક્યાંય. હા, નતું આવ્યું, પણ એ તો આજે તમે પૂછ્યું તો આવ્યું. એટલે તો પ્રકૃતિના કયા પ્રમાણે, એટલે એ તો તમે પ્રકૃતિના કયા પ્રમાણે જ કરો ને, જે કરતા હોય કરો. ત્યારે પ્રકૃતિમાં હા, પણ એ મોક્ષ માર્ગમાં હેલ્પિંગ હોય તો વાંધો નથી. એટલે રૂટીનમાં વાંધો નથી, પણ એ કોઈને આડું, કોઈને નુકસાન કરતું હોય તો એ પ્રકૃતિનું કહેલું વાંધો આવે એવું. છે જ ને, પણ જો વાંધો આવ્યો જ ને, તમને આવ્યો જ ને, તમે હા પોતાની પ્રકૃતિનું રક્ષણ કર્યું ને. હા બરાબર છે. અને એ વખતે બોલાય પણ મારાથી એવી સ્પીડમાં બોલાઈ ગયું હતું કે મને ખબર જ નહીં કે આ કેવી રીતે બહાર આવ્યું. એટલે કદાચ પછી મને એવું લાગ્યું ભરેલો માલ આવ્યો ત્યારે મેં માફી માંગી ત્યારે. પણ આપણે ના કે ઘણા માટે આમ થોડું કંઈક. હા, ભરેલો માલ છે, કરેક્ટ છે, ભરેલો માલ છે, વાંધો નહીં. પણ ભરેલો માલ આપણે ક્યાં સુધી ભરેલો માલ છે, પછી એની સામે જાગૃતિ રાખવાની કે નહીં. હા એ ભરેલો માલ અને આપણને બરાબર કીધું તમે. આપણને ખેંચી પણ ના જાય એના એના માટે કઈ માટે સમજ એ ભરેલા રાખવી કે માલ નહીં. માટે એવું આપણે ના, પછી એ તો આપણે ના લઈ શકીએ કે એવું આપણને એના માટે અણગમો થઈ જાય એટલો ભરેલો માલ હોય એ ના થાય, ચાલે ને. અરે કશું ના ચાલે. ભરેલો માલ લઈને ઉપરાણું ક્યારેય લેવાય નહીં. એ અચ્છા સમજવા માટે છે કે મારું આ ડિસ્ચાર્જ છે, પણ એના પક્ષમાં તો જરાય બેસાય નહીં. બસ આ દોષના એક પ્રતિપક્ષે આપણો અભિપ્રાય હોવો જ જોઈએ. અનાદિ છેલ્લે સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. દાદા ભગવાન પોતાના દોષની સામે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષની વિરુદ્ધમાં હતા અને પ્રતિગમન કરતા હતા. તો પછી ના સમજ પડે. ના બરાબર છે. હવે આજે બરાબર પાક્કું થઈ ગયું. એટલે હવે આ એ પ્રકૃતિનો લખી રાખજો હા ડાયરીમાં લખી લીધું. કે આ આ પોતા ડાયરી આપણે જે બી આપણે ડિસ્કસ કર્યું, બે કી હાઇલાઇટ છે. પ્રકૃતિનું રક્ષણ, આડાઈ, એ બધું જે બી છે. એટલે અને એ તમારા નોટ્સ તમારે રોજ વાંચવાના એકવાર, એટલે રિવિઝન થઈ જાય, એટલે હેમરિંગ થઈ જાય. આપણે બધા માટે જરૂરી છે. આપણે આ કેલેન્ડર ને બધું રાખીએ છીએ. રોજ ચરણ વિધિ શું છે? એ રિવિઝન જ છે ને રોજનું. બરાબર હું છે. શુદ્ધાત્મા છું, નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું ને અનંત જ્ઞાન વાળો છું ને, એ બધું રિવિઝન જ છે બીજું. કારણ કે અનંત અવતારનું બધું આપણે ઊંધું ભરેલું છે. હું જ નામધારી ને, હું જ કરતા ને, હું જ ડાયો ને, હું ટીકણું ને, હું પૂછું, એ બધું ભરેલું છે. એટલે એની પ્રતિપક્ષી ઓપોઝિટ આપણે આ રોજ બોલ કરવું પડે છે એ તોડવા માટે. એકવાર તૂટી જશે પછી વાંધો. સરસ ખબર પડી, બહુ સરસ. ચાલો આની ઉપર હવે પ્રયાસ કરીશ. એક હા, નાનું છે એટલે જેટલું મેં આજે રિપીટેશન. રેખાબેન, વન વેરી સિમ્પલ રૂલ ઇઝ રિપીટ, રિપીટ એન્ડ રિપીટ. એટલે આ નવું આજે જ્ઞાન આપણને સમજાયું, આપણી પ્રકૃતિનો દોષ દેખાયો, એ જાગૃતિ ઉત્પન્ન થઈ, કે સમજ ઉત્પન્ન થઈ. એ સમજના હથોડા રોજ માર કરવા, જ્યાં સુધી આપણી અંદર વણાઈ ના જાય. હા અને 6 થી 12 મહિના જો હથોડા પડ્યા ને તો 110% વણાઈ જાય. આ તો અમુક 30 દિવસમાં વણાઈ જાય, અમુક 60 દિવસમાં વણાઈ જાય. ચીકણું હોય તો ત્યારે વધારે હથોડા મારવા પડે. પણ વણાઈ તો જાય, વણાઈ જાય એટલે તમે ફટાક કરીને એ સમજ હાજર થઈ જાય પ્રસંગે. અચ્છા હા. It will take time, but that is the solution. ના અને આ તમે ઘરમાં ઓલી દાળ ઢોળાઈ ગઈ, જમતા જમતા પીરસવામાં આમ તેમ, તો પછી પોતું ક્યાં સુધી મારશો? ઓલો ડાઘ ના જાય ત્યાં સુધી. હા અથવા ચા નો ડાઘ કપડા પર પડી ગયો તો ક્યાં સુધી સાબુ બ્રશ કરશો? ત્યાં સુધી ડાઘ જાય. એટલે આ હેમરિંગ ત્યાં સુધી વાંચી અંદર ફિટ ના થાય ત્યાં સુધી. બરાબર છે. હા અજ્ઞાનતાએ હેમર જ કરી છે ને બાપા. એટલે અનંત અવતારની આપણે અજ્ઞાનતાએ હેમર કરીને ઠાંસીને ભરેલી છે.
પૈસા તો જોઈએ જ, આવડ તો જોઈએ જ, આપણી ઇજ્જત તો હોવી જ જોઈએ, હું દાન તો કરીશ જ, મને આમાં જ મજા આવે છે. જાત જાતનું સુખની માન્યતા ઠોક ઠોક ઠાંસીને ભરી છે. પાંડે બોલો ગાડી તો એ નીકાળી. ઠાંસીને ભરેલું છે, તો પુરુષાર્થ એ ઠાંસીને કરવો પડે. હા જેટલો ડામરનો ડાઘ હોય તો ડામરનો ડાઘ કરતા વધારે વાર લાગે, ચાનો ડાઘ કરતા થોડો ઓછો લાગે, પછી શરબતનો ડાઘ કરતા એથી ઓછો લાગે, અને પાણીનો ડાઘ કરતા ફટ કરતો નીકળી જાય, એના જેવું છે. સાચી વાત. એટલે આપણને આ બધું આવે છે એ ઉપરથી ખબર પડે છે ને કે આપણે કેટલું ખરાબ ભરીને આવ્યા છીએ કરીને. હા, એટલે ચિકાસ છે આ બધું. હા. એટલે બધું ખરાબ નથી, આપણા પ્રકૃતિના ઘણા પોઝિટિવ ડાયમેન્શન્સ પણ છે. આપણે આત્મા પક્ષીએ છીએ, આપણને જ્ઞાનની પ્રભુ મળ્યા, આપણે આજ્ઞા પાળવાનો નિશ્ચય છે, આપણે કોઈને દુઃખ આપવું નથી, આપણે લોકોને પરોપકાર કરીએ છીએ, એટલે પોઝિટિવ ડાયમેન્શન્સ ટુ પ્રકૃતિ છે, એવું નથી. આપણે સારી સમજણ પણ લાવેલા છે, એટલે સારી સમજણને ઉપયોગ કરી અવળી સમજણ જે મારા મોક્ષ માર્ગમાં અને જાગૃતિમાં બાધક છે, એની સામે પુરુષાર્થ કરવાનો છે. વી હેવ બોથ, એમ બેલેન્સ કરીને. તો ડિપ્રેશન આવી જાય, મારામાં આટલી ભૂલો છે ને મારું આટલું ખરાબ છે ને હું આવી જ છું ને હું તેવી જ છું, તો ડિપ્રેશન આવી જાય. ડિપ્રેશન ના આવવાનું નહીં, હું આત્મા છું અને આ ફાઇલ નંબર 1 નું આ છે અને એને કાર્ડ કરવાનું. બરાબર એટલે છે. એ રીતે અક્રમમાં આ રીતે આગળ વધવું પડશે. સરસ. બહુ મજા આવી ગઈ. આજે એક સરસ પકડાય, એટલે ખબર તો હતી પણ આજે આપણે કે ને બ્રશ મરાઈ ગયું એના ઉપર થોડું. હા. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. અમીબેન, સચ્ચિદાનંદ. ગૌરંગ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હા ના ગૌરંગજી, સુમતિ આંટી નું લઈ લો. હા, ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરંગાનંદજી, જય સચ્ચિદાનંદ જય પુલિનાનંદજી. થોડો ગાડી નીકાળો. જય સચિદાનંદ. અવાજ આવે છે મારો? હા. હા. હમણાં પુરુષાર્થ એટલે જે નેચરલ થાય છે ને એ જ થાય છે. જે તમે બુક આપી છે લખાતી નથી, ને પુરુષાર્થ એમ થાય, પણ પેલું સ્પેશિયલ જે તમે 12 મુદ્દા આપ્યા ને કે આ પ્રમાણે થવું જ જોઈએ, એ નથી થતું. પણ આમ બીજી રીતે બધું થાય છે, એમ લખાતું નથી ડાયરીમાં. ભલે. હેલો. પછી હા, સાંભળું છું. એટલે પછી હા, પુરુષાર્થ તો થાય એટલે શું કે ત્રિમંત્ર બોલીએ, અ 1 કલાક સિંહ જય જયકાર બોલીએ, 1-2 આપતા પુત્રોના સત્સંગ સાંભળીએ, સવારે ચરણ વિધિ ને બધું વ્યવસ્થિત કરીએ. પછી હમણાં થોડીક બીમારી રહે તો એ બી સુબેનને ટકોર કરું કે સુબેન તમે કર્મો કર્યા છે એટલે તમારે ભોગવટો આવ્યો છે, એટલે ભોગવી લો ચૂપચાપ, રાડો પડ્યા વિના. એ બધું એમ નેચરલ હવે આવે ને એટલું જ. બરાબર. પછી મનમાં જેમ એમ થાય કે હવે પછી હું મારા કર્મો જોઉં કે તું કેવા કેવા કર્મો કરીને આવી છે, એ બધું જોઉં કે આવા કર્મો કર્યા, કોઈને આવી રીતે દુઃખ દીધું, કોઈને આ રીતે આમ કર્યું, કોઈને આ રીતે આમ કર્યું, એ બધું જોઉં. પછી મને એમ થાય કે તો તારે આ ભોગવટો એનો જ આવ્યો છે. બરાબર. એટલે બીજું એવું હતું કે જયારે આપણે કેનાલપુર 11 કરવા હું આવી ને તો મેં તમને પૂછેલું કે આપણે ઘરે આ રીતે પ્રયોગ કરી શકીએ, તો તમે કીધેલું કે હા કરી શકાય એમ. તો કાલે 11 હતી ને તો મને વિચાર આવ્યો કે ના મેં પુલિનાનંદજી આગળ તો કીધું છે, તો મારે ટ્રાય કેમ નહીં કરવાનું. તો કાલે ભીમ 11 હતી તો 11 કરવાનું નક્કી કર્યું કે ના મારે 11 કરવી છે. હું ટ્રાય તો કરી જોઉં દાદાઈ 11 કેવી થાય છે, ઘરે કેવું રહે છે. એટલે પરમ દિવસે જે મહેમાન આવેલા તો થોડુંક જમવામાં જે ચોવિયાર કરવાનું નક્કી કર્યું હતું કે મારે 6:30 ચોવિયાર કરી જ લેવો છે. પછી મહેમાન આવ્યા તો મારે મોડું થઈ ગયું જમવાનું, 8:30 થઈ ગયા, એટલે મારું થોડુંક લેટ થયું એમ. એટલે છેલ્લું પાણી મેં 10:30 પીધું રાત્રે, ને પછી સવારે 6 વાગે ઉઠીને બેસી ગઈ, ને પછી જોયું ને બધું જોતી હતી ને મારું મન શું બતાવે છે, વિચારો શું આવે છે, એ બધું સાંજ સુધી સારું રહ્યું. પછી એકદમ જ જોવાનું બોવાનું બધું બંધ થઈ ગયું.
તો દાદાને પ્રાર્થના કરું કે દાદા મને જોવા જાણવાની શક્તિ આપો, દાદા મને જોવા જાણવાની શક્તિ આપો. ખાલી આમ વિચારો આવે એટલે ખાલી આમ જે નેચરલ તમે કહો છો ને કે નેચરલ જોવાનું આવે, એ જોવાનું હજુ નેચરલ નથી આવતું. અમે જાણી જોઈને જોઈએ છીએ કે આ આસુબેન વિચાર આવ્યો, એ જાણી જોઈને જોઈએ છે કે આને આમ કર્યું કે આમ કર્યું, એ જાણીને જોઈએ. બાકી જે નેચરલ આવવું જોઈએ ને એ નથી આવતું હજુ. પણ ફરક કેવી રીતે જાણી જોઈને નેચરલ એટલે શું? એટલે એટલે હું શુદ્ધાત્મા જ છું અને આ વિચાર હસુબેન ના આવ્યો એમ, એવી રીતે હું શુદ્ધાત્મા છું, હસુબેન ને વિચાર આવ્યો. આ તો શું કે હસુબેન જ વિચાર આવ્યો અને હસુબેન ને જોયું, બસ. શુદ્ધાત્મા એ નહીં એમ. હા, એટલે એ બુદ્ધિનું ગોઠવણી છે. હા, એ બુદ્ધિની ગોઠવણી છે કે હસુબેન ને વિચાર આવ્યો ને હસુબેન ને જોયું. પણ હું શુદ્ધાત્મા છું ને હું જોઉં છું એ એવી રીતે નથી આવતું હજુ. હા, કારણ કે એ પ્રજ્ઞાનો પ્રકાશ ખુલ્લો થયો નથી ને, એટલે એવું થાય. તો હવે એટલે હા, એટલે પછી હા, બોલો પછી. હા, પછી રાત્રે 8 વાગ્યા ને એટલે એમ થયું, પાછો વિચાર આવ્યો કે હસુબેન આપણે તો ક્યાં કેનાલપુર છે, ઘરમાં બેઠા છીએ ને, તો આપણે હવે 11 તોડી દઈએ. તો મને તરત જ અંધસ્ફોટ એવો વિચાર આવ્યો કે તું ઘરમાં બેઠી હોય તો મંદિરમાં બેઠી હોય, નક્કી કર્યું પછી કેમ ફરી જવાનું? તું થોડી બીમાર છે, તને બીમારી નથી, તને પાણી યાદ નથી આવતું, તને ખાવાનું યાદ નથી આવતું, તો શું કામ તોડી દેવાની 11? નથી તોડવાની. પછી 11 રાખી તે મેં કીધું ના ના નથી તોડવાની, કહું કે મને તરસે નથી લાગી ને મને ભૂખ બી હા, નથી લાગી, પછી તો શું કામ 11 તોડવાની? તો મેં 11 તોડી નહીં, પણ રાતે પેલું 9 વાગ્યા ને 9, 9:15 જેવું થયું એટલે હું આડી પડી ગઈ. આખા દિવસની બેસેલી જ હતી, ખુરશીમાં બેસું, પલંગમાં બેસું, આખો દિવસ બેસી રહી. પછી રાતે થોડી વાર એટલે હવે થોડીક કમર સરખી થાય, થોડી વાર આડી પડું તો સવારે 5 વાગી સવારે 5 વાગી ગયા. અને એમ નક્કી કર્યું હતું કે હમણાં જાગી જ જઉં છું અને પાછી બેસી જ જઉં છું એમ. તો પણ ઉઠાયું નહીં, બોલા સવાર 5 વાગી ગયા. હા, વાંધો નહીં. તમે પણ આમ અગત્યનું શું છે? હા, બોલો. તમે બીજું બોલી લો પછી બીજું. હા હા, એટલે પાછું સાંજે મેં ફાઇલ 2 ને કહી દીધું હતું કે મારે 11 કરવી છે, મને સાથ આપજો તમે. તો મને કઈ પૂછતા નહીં અને આ મને વાતો ના કરાવતા અને મને થોડોક સાથ આપજો તમે. અને મેં કીધું બહુના દીકરાને બી તમે કહી દેજો કે આજે મમ્મી 11 કરી છે, એટલે એમને કઈ પૂછતા નહીં, તમારે જે કરવું હોય તમે કરજો એમ. તો એવી રીતે પછી ફાઇલ 2 એ બી મને સાથ સારો એવો આપ્યો, ઘરના સભ્યોએ સાથ સારો આપ્યો ને મેં કીધું મારો ફોન આવો તો તમે ઉપાડજો, તમે તમારી રીતે વાત કરી લેજો એમ. એ બધું બરાબર છે, પછી આગળ બોલો ને. હા, એટલે એ પછી બસ આટલું જ છે. વાંધો નહીં. તમે એક પ્રયત્ન હશે. કિંમત શું છે? કિંમત એની હા છે કે તમને 11 કરવાની ભાવના થઈ અને 11 તિથિ પ્રમાણે હતું એટલે તમે કર્યું. તમને એ ભાવ થયો, તમે પ્રયત્ન કર્યો, તમે આટલું મન સામે વિરુદ્ધ મનનું સાંભળ્યું નહીં, રાતના 11 છોડી દેવાનું કે છે, એટલે એ બધા પુરુષાર્થમાં પોઝિટિવ કહેવાય, સારી વસ્તુ કહેવાય. અને એમ કરતા કરતા જ એ એક્ઝેક્ટનેસ પકડાશે. અને એ એક્ઝેક્ટનેસ પકડવી હોય એટલે જોવા જાણવાની એક્ઝેક્ટનેસ, હા તો પછી ઘરમાં અમસ્તા ચાલુ દિવસમાં એ અડધો કલાક 15 મિનિટ બેસો અને બસ જ્ઞેય તરીકે જુઓ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને, કે આ વિચાર આવ્યો, આ ગયો. એ પ્રેક્ટિસ કરો જોવાની. ખ્યાલ આવો? અમસ્તું 15 મિનિટ 20 મિનિટ એ આપણે અંતસ્કરણને જોવું એ બહુ મોટો પુરુષાર્થ છે. હા એટલે સામાન્ય સમયે બી આપણે આ પુરુષાર્થ કરો એટલે એમ કરતા કરતા ઘેર બેસતી જશે. બહુ સહેલું નથી, પણ આખો ઉપયોગ ગોઠવેલો હોય તો 11માં જરા સારું પડે. પણ આમાં થોડીક એવી રીતના પાપા પગલી કરશો ને તો એ એક્ઝેક્ટ જ્ઞેય છે. એટલે આ વિચાર આવ્યો ને ગયો અને તમે એને જોયો પ્રજ્ઞાના પ્રકાશમાં, એ જે ભાગ તમે કહો છો ને એ ભાગ તમને ધીમે ધીમે ખીલશે. અને એ ખીલતા ખીલતા તમે કીધું કે ઓલું સહજાસહજ નેચરલી થવું જોઈએ ને, એ ભાગ આવશે. હા એટલે એટલું એટલે એ થોડું પ્રેક્ટિસ માંગશે, એ થોડો અનુભવ પુરુષાર્થનો પ્રેક્ટિસ માંગશે અને એ પ્રેક્ટિસ કરતા કરતા આવશે.
એટલે ચાલુ હમ. સમયમાં આવી રીતના પ્રેક્ટિસ કરો 15 મિનિટ 20 મિનિટ જેટલું ફાવે. અને ના બરાબર. ફાવે તો શ્વાસોશ્વાસ પર આપણે ચિત્તને એકાગ્ર કરીએ. પછી હા ઓટોમેટિકલી કાલે વિચાર આવશે, એ વિચાર આવશે તો આ વિચાર આવ્યો અને આ ગયો, એ જ્ઞેય રૂપે ઝળકશે. પછી જ્ઞેય રૂપે ઝળકશે. હા એટલે કાલે 11 કરવાનું જે સવારે હું 6 વાગે મારે બેસવાનો ટાઈમ થયો ને એ વખતે 2 મિનિટ પહેલા મેં બધા કેનલ પુરાઈ, દાદાની સમાધિ ને પગે લાગી, દાદાને નમસ્કાર કર્યા, બધા દેવોને નમસ્કાર કર્યા, સિમંદર સ્વામી નમસ્કાર કર્યા, દેવોને ભલામણ કરી કે હું 11 કરું છું, મને સાથ આપજો, સહકાર આપજો ને હિંમત આપજો. તમને બી બહુ યાદ કર્યા કે તમે જે રીતે 11 કરવાનું કહો છો એ રીતે મારી થવી જોઈએ. ના એ બરાબર રીતે છે, બરાબર છે. એ આપણે એ ઉપયોગની ગોઠવણી છે, એ કરેક્ટ વસ્તુ છે. જો આપણે આપણા બેસ્ટ પ્રયત્ન કર્યા, પછી જે થયું એ ખરું, પછી બીજી વાર હા ટ્રાય કરજો ને, એમાં ક્યાં આકાશ પડી ગયું છે. પછી તમે આવી ના રીતે ના 15-20 મિનિટ કરો, થોડું કોન્ફિડન્સ વધે તો એ અડધો પોણો કલાક કરો. એટલે પ્રેક્ટિસ હમ કરતા કરતા પછી તમે વાંચીએ બીજું ક્યારેક સમય સંજોગ છે, હવે ઓક્ટોબરમાં પછી 11 છે, 2, 3 ને 4 ઓક્ટોબર, તો ત્યારે પછી આવજો, એટલે ત્યારે ફરી પાકું થઈ જશે. ત્યાં સુધીમાં નાના પ્રયોગ કરીજો. આપડા એ જે પુરુષાર્થ શિબિરમાં આપેલું છે, અંતસ્કરણને જોવું, એ પુરુષાર્થ છે જ. તમે હા જાત સાથે વાતચીત કરો છો, એ પુરુષાર્થ તમે કરો જ છો. કે આશુબેન તમારું આવ્યું, આ છે તે છે, તમે જાત સાથે વાતચીત ને તમારો પુરુષાર્થ ચાલુ છે, તો એ 5 મિનિટને બદલે 10-15 મિનિટ કરો રોજ, વાંધો શું છે. પછી બહાર થોડોક શુદ્ધાત્મા જોવામાં શું તકલીફ પડે, એ થોડુંક જુઓ. પછી જરા નવરા હો તો સિદ્ધ સ્તુતિ બોલો, હું આનંદ જ્ઞાન વાળો છું, આનંદ દર્શન વાળો છું, આનંદ શક્તિ વાળો છું. એમાં શું, એમાં ફાવે કે ના ફાવે? ફાવે ફાવે ફાવે. હા બસ આ 3 પુરુષાર્થ કરો. 12 માંથી 5 ના થાય તો 3 તો કરો, 2 તો હા કરો, 1 હા કરો જ છો તમે, બીજા 2 ઉમેરી દો, એટલે એ છૂટા પડવાની પ્રેક્ટિસ પડશે. હા 3 કરો ને, હું ક્યાં કહું છું કે તમારે બધા જ કરવા જોઈએ. બસ હા 3 કરો, હા નિયમિત કરો કે મારે આ 3 હા કરવાના જ છે. હા હા અંતસ્કરણને બરાબર. જોવાનું રાખવું હોય તો 1 રાખો, સિદ્ધ સ્તુતિ થોડુંક બોલો, અને સિદ્ધ તો હાલતા ચાલતા પછી બોલાય. થોડું હા બેસીને બોલવાનું પહેલા, અને પછી હાલતા ચાલતા એક્સ્ટ્રામાં એમ. હા બરાબર. બેકગ્રાઉન્ડમાં જે ઓલું પદ ચાલતું હોય ને એવી રીતે ચાલ્યા કરે. હા એટલે એ હા જાગૃતિ, છૂટાપણાની જાગૃતિ લાવવાના પ્રયોગો છે. કારણ કે તન્મયાકાર થયેલા છે, એટલે છૂટા થવા માટેના આ પ્રયોગો છે. એટલે કરતા 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 થશે. અને તમે બીજા લોકોના અનુભવ સાંભળો તો આપણને પ્રેરણા થાય. હા હમણાં થોડી બીમારી રહે એટલે અવારનવાર હોસ્પિટલ જવાનું થાય, એટલે સત્સંગમાં કોઈ વાર જોડાય, કોઈ વાર ના જોડાય, તો પછી બપોરે સત્સંગ સાંભળી લઈએ. સત્સંગ એની સાંભળો, સત્સંગ એની જગ્યાએ કરેક્ટ છે. તમે કીર્તન ભક્તિ બોલ્યા તો કીર્તન ભક્તિ બી અક્ષર વંચાય એવી રીતે બોલો, દાદા ભગવાન અસીમ જયકારો, તો એમાં આપણો આ પ્રયોગ આવી ગયો, ચિત્ત શુદ્ધિકરણનો જ પ્રયોગ આવી ગયો. હા એટલે તમે જે કરો છો એને આ જે પ્રયોગ પીધેલા છે, એ નજીક નજીકનું જ છે બધું. પેલી એ 2 આજ્ઞા પાળો, શુદ્ધાત્મા જો, એ પ્રયોગ થઈ ગયો. આ તમે કીર્તન ભક્તિ બોલો તો દાદા ભગવાન અક્ષર વાંચો તો એ ચિત્ત શુદ્ધિકરણનો પ્રયોગ થઈ ગયો. ત્રીજું તમે તમારી જાત સાથે વાતચીત કરો છો, એ પ્રયોગ થઈ ગયો. હવે એમાં તમે 11 વાત કરી, તો એક મન અંતસ્કરણને જોવાનો ભાગ 10 મિનિટ 15 મિનિટ રોજ ચાલુ કરો. બહુ થઈ ગયું, 4 પ્રયોગ તમારે થઈ ગયા તો બહુ થઈ ગયું. હવે 4 પ્રયોગ કરતા 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 2-3 1 મહિનો 2 મહિનો નીકળી જશે, એટલે એ પ્રયોગ તમારે સહજ થઈ જશે. એટલે જ લખવાની વાત કરી છે કે તમે લખશો ને તો તમારું મન બંધાઈ જાય કે મારે આ કરવાના જ છે. હા હજી હું લખીશું નથી કર્યું એ તો, એટલે મન બંધાઈ જાય, અને મન બંધાય તો એ પુરુષાર્થ સ્ટ્રોંગ થાય. અને રોજ પછી તમે વાંચો, ઓહો ગઈકાલે કર્યું, આજે કર્યું, મજા આવે. પછી આપણું જ કરેલો પુરુષાર્થ આપણને પ્રેરણા આપે. ખ્યાલ આવે ને? કારણ કે તમને પ્રેરણા કોણ આપશે? પ્રાઇવેટ બર્ડ કોઈ નથી. એટલે તમને એ પ્રેરણા, તમારું લખેલું તમને પ્રેરણા આપશે. કાલે સરસ થયું, હવે આજે કરવું છે. 2-3 દિવસ ખરાબ ગયા, હવે પાછા સારા ગયા. એટલે આપણે આપણું જ જોતા 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 આપણે આટલું ધીમે 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 આપણું વધી જાય. એ કેટલાય છે એવા કે પેલા 2 પુરુષાર્થ જ કરતા હતા, પછી વધતા વધતા 3, 4, 5 થઈ ગયા, અને 1-2 જણા તો 10, 10, 11 કરે છે. એટલે આપણે હા કેવું અનુકરણ કરવાનું નથી, પણ એ હા ધીમે ધીમે થાય બધું. રસોઈ બનાવતા બી તમે રાતોરાત નતા શીખ્યા, ધીમે ધીમે બધું શીખ્યા, અને પછી બધી હા અલગ અલગ વાનગી શીખ્યા. એના જેવું તમે હમ આ 3 તો કરો જ છો, બીજા 2 ખાલી 1 એડ કરો બસ. પણ રોજ નિયમિત કરવાનું. નિયમ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
નિયમ એ હવે નિયમ લાવવાનો ક્યાંથી? એટલે લખેલું હોય તો આપણું નિયમ આવી જાય, આપણું મન બંધાઈ જાય. અને ભલે ને હોસ્પિટલમાં થાય, બીમાર થયા તો શું વાંધો છે? ત્યાં આપણે સુતા સુતા સ્તુતિ તો બોલી શકીએ છીએ. જ્ઞાન હોય બહુ થઈ ગયું. તમે હાથમાં રમણતા રહી, તમે છૂટા રહ્યા, ભલે પછી એક જ પુરુષાર્થ થયો, વાંધો શું છે? પણ દેહ થી છૂટા તો રહ્યા એટલો વખત. હા, બસ આપણે એના માટે જ છે. ઘણા ને લગ્નમાં જવાનું થાય, બાર પ્રસંગમાં જવાનું થાય તો ના થાય બધા પુરુષાર્થ, તો કઈ વાંધો નહીં. બધામાં શુદ્ધાત્મા તો જોઈ શકાય છે. આ લીલાબેન છે, એ બહાર જાય તો કેટલા બધાના શુદ્ધાત્મા જુએ છે, પોતાને શુદ્ધિ ને બધું બોલે છે. એટલે એ પ્રેક્ટિસ કરતા કરતા પછી બેસીને નહીં, પણ ચાલુ ઉગાડી આગે બધા વ્યવહારમાં છૂટાપણું આવી જાય, એ ધ્યેય સુધી પહોંચવાનું છે. એટલે તમારાથી થતું નથી એવું નથી, થાય જ છે, પણ તમારું નક્કીપણું આ બાજુનું હોવું જોઈએ કે આ બધું હું સાંભળું છું, હું બધું જાણું છું. એ પ્રયોગ તો મૂકવો પડશે ને પોતા ઉપર. હા, એ નક્કી આપણે નથી આટલો થતું. સત્સંગ કર્યો હમણાં કે સમજ તો છે, પણ ત્યારે આ સમજ હાજર થવી જોશે ને. તો એ હાજર લાવવાની કેવી રીતે? એ જાગૃતિ કેવી રીતના લાવવાની? એટલે આ નાના નાના પ્રયોગથી એ જાગૃતિ આવે. જાગૃતિ ઘણી બધી રીતે આવે, પણ આ તો એક છેલ્લામાં છેલ્લું છૂટાપણાની જાગૃતિનો પ્રયોગ છે. ટાઈમ મળે તો પ્રતિક્રમણ કરી લેવાના 5-10 મિનિટ કોઈના. એટલે આ બધું જાણીતી જ વસ્તુ છે, કઈ નવું કઈ નથી, પણ નિયમ બનાવવો પડે કે હું રોજ આટલું કરીશ. એ લખવાનો હેતુ જ એ છે ચોપડી, કે તમારું મન બંધાય અને તમારું નિયમિત થાય. 2-3 તો કરો છો, તો ખાલી 3 તો લખો, વાંધો શું છે? તમે કરો જ છો અને થાય એવું જ છે, એમાં કઈ ડિસ્કરેજ થવાનું જરૂર નથી. હા, ને તમે કહેતા હતા ને કે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવાનું એમ, એટલે કાલે બેઠી ને શરૂઆતમાં તો શ્વાસોશ્વાસ ઉપર જ ધ્યાન રહ્યું ને શિવોહમ 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 બોલાય એવું આપણાથી? ના, આપણે શું કામ શિવોહમ બોલવાનું હોય? આપણે તો હું શુદ્ધાત્મા જ બોલવાનું હોય ને, જે છે એ બોલવાનું હોય. શુદ્ધાત્મા શિવોહમ તો જેની પાસે જ્ઞાન નથી એને બોલવું. એવું છે. હા, એટલે શિવ મને કે એમ વિચાર તો આવ્યો કે હજુ હું શિવ સ્વરૂપ થઈ નહીં ને કેમ આવું બોલું છું, મને વિચારે આવ્યો. અલા આ બાપા, એ જેની પાસે જ્ઞાન નથી એને સમજવા માટે કે જે શિવ છે તે જ મારું સ્વરૂપ છે. આપણે તો હું શુદ્ધાત્મા છું ને પ્રતીતિ બેઠી કે નથી બેઠી? હા, બેસી બસ ગઈ તો છે, હું પછી શુદ્ધાત્મા જ તો છું. પછી આપણે જે બેઠા છે, જે પ્રતીતિ બેઠી છે, જે આપણું સ્વરૂપ છે, જેનો અનુભવ લક્ષ પ્રતીતિ છે, તો એ જ બોલવાનું હોય ને આપણે. હું શુદ્ધાત્મા છું બરાબર. બોલે, મને જ્ઞાન મળું છું બોલે, જે ફાવે એ. હા, બરાબર બરાબર. આપણે જે છે એ જ બોલવાનું છે. એ તો સહજ છે ને નેચરલ છે, એમાં કોઈ બોલવું બરાબર. હા, એટલે વચ્ચે વચ્ચે એમ થાય ને કે હું શુદ્ધાત્મા છું, અને પાછું પેલું પ્રયોગ પાછું મય બોલાય જાય. એ તમે આપણે તો કહેવાનું, તમે તો શું છે આપણા અગિયારસમાં જોવાનું ન જાણવાનું. આ તો સુબેન તમે રિલેટિવ શુદ્ધાત્મા હું ઓરિજિનલ શુદ્ધાત્મા એમ. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ, હું રિયલ. તમે એ 3 વાક્યનો સુબેન ઉપયોગ રિલેટિવ કરશો ને 10 મિનિટ બેસીને તોય કામ થઈ જશે. એ તો કરું છું. અમુક મહાત્માઓના અનુભવ સારા છે, તો રોજ 15-15 મિનિટ કરે છે, તો એનાથી કે મને છૂટાપણું વર્તાય છે. અને પછી તો અમારે હવે બોલવું નથી પડતું, એની મેં બોલવાનું ચાલુ થઈ જ જાય છે, વણાઈ જ ગયું છે અંદર. આટલા મહિનાથી કરે છે એટલે ઓટોમેટિકલી ચાલ્યા કરે ને હું શુદ્ધાત્મા છું એ રહ્યા કરે. એટલે હા, એ બોલાય છે પણ કન્ટિન્યુઅસ જે વસ્તુ નિયમિતતા થાય નથી. ને એ વણાઈ જાય. એ વણાઈ જવાનો ભાગ જે છે ને એ ભાગ હા કરવાનો બહુ જરૂરી છે, હા, રિપીટેશન. બરાબર અને એના માટે જ આ બરાબર. લખવાનો ભાગ હતો. હા, બરાબર. જે તમે એ બોલાય પણ એ નિયમિતતા નહીં એમ. યાદ આવે તો ત્યારે એના બોલીએ, માટે તો પાછું થઈ જાય. હવે કોઈ વસ્તુ નિયમિત હા, ના થાય તો પછી રિઝલ્ટ આવતા વાર જ લાગે ને. વાર લાગે વાર લાગે. હા, બોલાય ખરું પણ નિયમિતતા નહીં એમ, જે તમારે તમે કીધું ને. અહીંયાથી તમારે મુંબઈ જવાનું હોય ચાલતા ચાલતા, તો રોજ તમે મુંબઈના રસ્તા પર જ થોડુંક થોડુંક ચાલો, 1 માઇલ 2 માઇલ, તો તમે એક દિવસ મુંબઈ પહોંચો. પણ એક દિવસ તમે મુંબઈની દિશામાં ચાલો, એક દિવસ તમે દિલ્હીની દિશામાં ચાલો, એક દિવસ બીજી દિશામાં ચાલો, તો કેવી રીતના પહોંચવાના? નહીં પહોંચે. સાચી વાત છે.
એટલે આ વસ્તુ શું છે, શેના માટે કરવાનું છે, એનું મહત્વ આપણને અંદર સમજાઈ જાય તો પછી ઓટોમેટિકલી આપણી સમજ જ આપણને કામ કરે. હમ સાચી વાત. કોઈ વસ્તુ નકામી જવાની નથી, પણ આ વસ્તુ તમને જરાક દાદાએ કીધેલું છે ને એક હેલ્પિંગ વસ્તુ છે છૂટા પર. હમ બરાબર. પછી હમ એટલે શક્તિ માગીને થોડુંક બે ત્રણ તમે કરો જ છો, થોડુંક લખો અને નિયમિતતા કરી નાખો. નિયમિતતા જ તમને મજા જાગૃતિ વધારશે. આ ઘણા તો નિયમ થઈ ગયો છે, ઓટોમેટિક કરવું નથી પડતું. આ ઘણા બધા છે શુદ્ધાત્મા બહાર જાઓ તો દેખાવાનું ચાલુ થઈ જ જાય. ઘણા છે તો 3 વાક્યો નિમિત્તે ચાલુ થઈ જ જાય. એટલે રોજ કરો ને, કોઈ બી વસ્તુ રોજ કરો એટલે અંદર વણાઈ જાય કે નહીં? વણાઈ જાય. પણ એકચ્યુઅલી મારા હકીકતમાં છૂટી કેમ ગયું કે જે દિવસે ના થાય ને કે આજે નથી થયું તો મસ્ત અંદર હે ને ગૂંચવાડો ઉભો થાય, ટેન્શન આવી જાય કે હારું આજે ના કર્યું, આજે ના કર્યું, આજે ના કર્યું, આજે ના કર્યું, એનું એ જ રહેતું હતું. એટલે પછી મેં એટલે છૂટી જ ગયું કે ચલો હવે ટેન્શન રાખવું એના કરતા જેટલું થાય એટલું કરવું એમ. અરે આ પણ તમને ટેન્શન રાખવાનું કોણ કીધું? ટેન્શન ક્યાં રાખવાનું છે? આજે એક દિવસ ના થયું, દાદા મારાથી નથી થયું, મને ક્ષમા કરજો, મને આ કરવાની શક્તિ આપો, બસ. તો બીજે હશે કરવાનું. કોઈ વસ્તુમાં ટેન્શન રાખવાનું છે જ નહીં. અરે ઉલ્લાસ વધારવા માટે છે, ઉલ્લાસ ઘટાડવા માટે નહીં આ વસ્તુઓ. હા ટેન્શન બરાબર. ના થયું તો ના થયું. દાદા મને કરવાની શક્તિ આપજો. 5 મિનિટ કરીએ, 10 મિનિટ કરીએ, ઓછું કરીએ. હમ અને એવું ટેન્શન આવે તો તમે પૂછો ખરા કે મારાથી આટલું નથી થતું, મને એવું ટેન્શન આવે તો હું શું કરું? એટલે દર અઠવાડિયે રાખ્યું છે વાત કરવા માટે. બરાબર. કોઈની મુશ્કેલી આવે તો એ મુશ્કેલીનો નિવેડો લાવવા માટે તો રાખ્યું છે દર અઠવાડિયે મળવાનું. તો ત્યારે પૂછો, અથવા પર્સનલી ફોન પર પૂછો કે પુલભાઈ મને આવું આવું થાય છે, હું શું કરું? હા, હવે આટલું બધું તમને આપ્યા પછી હવે શું કરવું બોલો? તમે કયો એ કરું. હવે એટલું મને વિચાર બી આવે કે હું પોલીનભાઈ વાત કરું તોય મને અંદરથી હિંમત ના થાય કે ના ના તું કશું કરતી નહીં ને તાર પાછું પંચાયત કરવાની એ પુલિનાનંદજી જોડે કે મારથી થતું નહીં, શું કરું? તોય બોલો અંદર મને મારું મન ના પાડે કે ના ફોન નહીં કરવો. હા, એટલે હવે એ બધું ઉદય કર્મની આટી, બીજું શું? બોલો. આટલું બધું હોવા છતાં મન પૂછવા ના દે તો હવે શું કરવાનું બોલો? એટલે નિશ્ચય કાચો છે, બીજું કઈ નહીં. હા, નિશ્ચય કાચો છે મારો. હજુ જોઈએ એવો નથી નિશ્ચય પાકો. હા, નિશ્ચય પાકો હોય. આપણો ધ્યેય કાચો છે. આપણે શું કરવું છે અને ક્યાં આ પુરુષાર્થ હું કરું છું તો શેના માટે કરું છું, એ ધ્યેય જેટલું સ્પષ્ટ હોય ને એટલું ઓટોમેટિકલી થાય. તમારે બરાબર. અથાણાની સિઝનમાં નક્કી હોય કે મારે આ ગોળ કેરીનું અથાણું બનાવવું છે, તો તમે એટલો જ મસાલો લેશો, એ જ કેરી લેશો, એટલા જ ટુકડા કરશો. કઈ ગૂંચવાડા થાય તો બીજાને પૂછશો, કઈ ભૂલ થાય તો એને સુધારશો. પણ તમારું ધ્યેય નક્કી છે, ગોળ કેરી કરવી જ છે. ભૂલ થાય તો બીજી કેરી લાવીશ, ત્રીજું કરીશ, પણ હું ગમે તેમ કરીને કરીશ. સાચી વાત કારણ છે. કે તમારો ધ્યેય સ્પષ્ટ છે. સ્પષ્ટ આ છે. પુરુષાર્થ આ તો એક સત્સંગમાં ગયા એને કોઈ આ પુરુષાર્થ કીધો, બીજા શિબિરમાં ગયા આ કીધો, ત્રીજા આ કીધો, એટલે કરો, એનો વાંધો નથી. તમને જે ફાવે એ કરો, એનો જરાય વાંધો નથી. પણ શેના માટે કરવાનું છે એ તો નક્કી કરો. તમારે આ બધું કરીને મેળવવાનું શું છે? હવે એ જ્યાં સુધી સ્પષ્ટ ના થાય ને ત્યાં સુધી આ બધો ગૂંચવાડો રહેશે. એક થયું ને બીજું થયું, ના થયું. દાદાને પ્રાર્થના કરો, દાદા તમારા જેવો આત્મા મને વર્તાય, તમારામાં જેમ આત્મા છૂટો ને છૂટો વર્તે છે, આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. હું ક્ષણે ક્ષણે સદાય સર્વતા સ્વસત્તામાં રહું, સ્વસત્તામાં રહી સ્વસત્તાનો ઉપયોગ કરું. એટલે એ પ્રાર્થના તમે કરશો એટલે ઓટોમેટિકલી તમારો ધ્યેય સ્પષ્ટ થઈ ગયો. હું આ ધ્યેય સુધી પહોંચવા માટે કરું છું. અને પછી એ ધ્યેય સ્પષ્ટ થાય એટલે પછી એ ધ્યેય જ તમને ખેંચશે, હવે આ કર, હવે આ કર. અને પૂછાશો તો આને પૂછી લે. સાચી વાત છે. ચાલો ભલે. હા, સરસ સરસ. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચિદાનંદ. ચાલો, ટાઈમ થઈ ગયો.
જય સચિદાનંદ. ગૌરાંગ, ગૌરાંગ, ચાલો હસુમતીબેન, હું ત્રિમંત્ર બોલાવું છું, તમે રિપીટ કરજો. ઓકે. હા હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિયંતાણમ, નમો અરિહંતાણ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણમ, નમો આયરિયાણ, નમો વત્સયાણમ, નમો વજ્જાયાણ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણ, એસો પંચન મુક્તારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવ પનાસનો, સર્વ પાવકપણાસની, મંગલાણં ચ સદેશે, મંગલાણં ચ સંદેશી, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પુલિયાજી, જય સચ્ચિદાનંદ સરે મહાત્મા ભવને. જય સચ્ચિદાનંદ, આવી જય ગયો. સચ્ચિદાનંદ. સારું, ચાલો. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, હા, જય ચાલો સચ્ચિદાનંદ, હસુમતીબેન, જય અમીબેન, સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદજી, જય સચ્ચિદાનંદ, નરેન્દ્રભાઈ, અમીબેન, જય પારુલબેન, સર્વે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ અમીબેન, જય સચ્ચિદાનંદ પુલિયાજી, જય અંકુ, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ગૌરાંગજી, સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સરે મહાત્મા પારુલબેન, જય પ્રતિમભાઈ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, પરેશભાઈ, સચ્ચિદાનંદ માધવીબેન.